નમો વીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાભપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશિમ, મંગલાણં ચ સર્વેશિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જુઓ, તમે શું ભણેલા? ભણતર શું કરેલું? એસએસસી હા ઓલ્ડ એસએસસી હા, પણ એટલે આ બીજું બધું તો ખબર પડે ના. તો કંઈ હોય ને એવું ભણતર તો પછી હું ગાડી ત્યાંથી જીપીએસ વાળી લઉં એમ કરી. બરાબર. બધા આપણને લોકો દેખાય છે ને કે આપણે એમ લાગે કે બધા માણસો છે. એટલે હવે એક આપણે સમજણ લઈએ. હા, અચ્છા. નહીં નહીં એ પછી મજાની વાત છે, પણ આપણે એને એમ કરીને આપણે સ્ટડી કરીએ, એનાલિસિસ કરીએ, પૃથ્થકરણ કરીએ કે પાર્કિંગમાં ગાડીઓ બધી પાર્ક કરેલી છે, પાર્કિંગ લોટમાં. બરાબર. એવી રીતના બધા માણસો બેસેલા છે. એનો આપણે વિચાર કરીએ. હવે બધાની ગાડી જુદી જુદી હોય છે ને. આ માણસોની દુનિયામાં બે ગાડી એક સરખી દેખાતી જ નથી. એ તો આપણે જાણીએ છીએ ને. એટલે ગાડી છે. કોઈની બળદગાડા જેવી એ ગાડી હોય, કોઈની ફિયાટ હોય, કોઈની એમ્બેસેડર હોય. જે બધી જુદી જુદી ગાડીઓ છે ને, કોઈની BMW પણ હોય ને કોઈની મર્સિડીઝ જેવી પણ હોય. હવે ગાડીઓ તો ગાડીઓ જ છે. એટલે ગાડી એટલે મશીનરી કહીએ ને આપણે. એટલે આ બધાની આ શરીર છે ને મશીનરી જ છે. એમાં આપણે કહીએ કે જીવતો ભાગ છે ક્યાં? લિવિંગ ભાગ, જીવતો ભાગ છે ક્યાં? એ આપણે તપાસ કરીએ પહેલાં. પછી આપણે એમ જોઈએ તો જેટલા બધા સૂઈ ગયેલા હોય, સૂતેલા હોય, બોલો, આપણે એમના વખાણ કરીએ તો શું થાય? સૂતેલા છે. કોઈ પ્રતિભાવ આવે? ના. કોઈ જાતનો. એમનું અપમાન કરો, કોઈ પ્રતિભાવ આવે? નો રેસ્પોન્સ. બરાબર. હવે જાગી ગયા અને હવે આપણે એમને વખાણ કરીએ તો સારું લાગે. મારે આવું બધું નથી, પણ તમે બહુ બધું કહી દો છો. મારામાં આવું કશું નથી એમ કરીને. અને જો વખતે આપણે એમનું અપમાન કરીએ તો આપણે જાણીએ શું કરીએ. બરાબર. પ્રતિભાવ આવે. ગાડીઓ તો ગાડીઓ જ છે, પણ જ્યારે એટલે આ મશીનરી જ છે, પણ એના માલિક એટલે પોતે જાગતા હોય તો આવું થાય છે. સંભળાય છે ને? બરાબર. બીજું હું મશીન છે લાવ્યો છું, સાથે રાખું છું.
પેલા પાછળથી સંભળાય છે ને બરાબર? આવે છે વાત? એમ જરાક આમ બેસી જાઓ ને એમ ડોકી આમ રાખીને જોવું પડે છે. હા બસ મેં તો ઊંચું છે એટલે દેખાય. એટલે જીવતો ભાગ છે, તો આ જીવતો ભાગ છે શું? જે જીવતો ભાગ છે ને એને અહંકાર કીધો. તમારું નામ શું? દિનેશભાઈ. હવે દિનેશ આપણે જાણીએ છીએ 12 શરીર છે, અંદર આત્મા છે. નામ કોને આપેલું છે? આત્માને આપેલું છે, શરીરને આપેલું છે? શરીરને. અંદર આત્મા છે, આપણે બધાય જાણીએ છીએ. આત્માનો મતલબ ખરેખર મેં તો જ્યારથી આત્માનો મતલબ જાણ્યો ને ત્યારથી હું મજા કરું છું. એટલે અંદર મશીન ચાલ્યા જ કરે છે. આત્માનો મતલબ શું કીધું? એ તમે છો. આત્માનો મતલબ શબ્દ છે ને એ તમે છો. હવે તમારું નામ દિનેશભાઈ, તમે કોણ છો? આનો જવાબ 99.99% બધા એમ જ દિનેશભાઈ. બરાબર છે. હવે અંદર આત્મા છે એના માટે એમ કીધું કે એ તમે છો. અને તમે કહો છો મારું નામ દિનેશભાઈ છે, કરેક્ટ, પણ અંદર આત્મા છે એ તમે છો કરીને એનો મતલબ થાય. તમે કહો છો હું દિનેશભાઈ છું. પ્રશ્ન બરાબર છે. અહીંયા આપણે હોલ્ડ રાખીએ પ્રશ્ન. બધાને એમ છે નામ તે હું છું કરીને. હવે હું દિનેશભાઈ છું કરીને જે તમે રહો છો એ તમારો જીવતો ભાગ છે. એટલે જીવતા ભાગને અસર થાય, મશીનના ભાગને અસર ના થાય. કારણ મશીનના ભાગમાં કંઈ શું કહેવાય, ખાલી ક્રિયા છે, ત્યાં કોઈ ચેતનતા નથી. એટલે ત્યાં કોઈ જાણપણું નથી. શરીરમાં જાણવાની શક્તિ નથી, શરીરમાં ક્રિયાની શક્તિ છે. એક તો શરીરમાં દેખીતી ફિઝિકલ ક્રિયા, શારીરિક ક્રિયા, વાણીની ક્રિયા, બોલવાની ક્રિયા, વિચારવાની ક્રિયા, મનની ક્રિયા, પછી બુદ્ધિની ક્રિયા. બુદ્ધિની ક્રિયામાં એક તો આપણને પરિણામ દેખાડે, આમ આમ કરવાની, હવે આમ થશે, થયું નથી, પણ બુદ્ધિને પાછળ એને એમ કહેવાય કે પરિણામ દેખાડવાની શક્તિ છે. આમ થશે, આમ ના કરશો. અને બીજું છે એ નિર્ણય લે છે. નિર્ણય લેવાનો મતલબ શું કે બધા આમ રીતે પોતાની રીતે બેઠા હતા. કોઈને એમ નથી તમારે અહીંયા જ બેસવાનું, ભાઈ તમારે અહીંયા જ બેસવાનું, એવું નથી કીધું. બધા પોતાની રીતે બેઠા, એક જગાથી એમ કરીને બેઠા. એટલે આજે કે હું અહીંયા બેસું કરીને, તો પછી હું આમ કરું કે હું પેલું કરું. આજે નક્કી કરીએ છીએ ને આમ કરું, આમ કરું, આમ કરું, આમ યા આમ ના કરું, એ બુદ્ધિનો ભાગ છે. અને બુદ્ધિના નિર્ણય પ્રમાણે અહંકાર એને સિક્કો મારે. એટલે અહંકાર એના નિર્ણયને, બુદ્ધિના નિર્ણયને માન્ય રાખે અને જેવો નિર્ણય હોય એ પ્રમાણે અહંકાર કાર્ય કરાવે શરીર પાછળ. પણ એની સહી વગર ના થાય. પછી આપણે જો જોયું છે અહંકારને આંધળો કીધો છે ને, આંધળો એના માટે કીધો છે કે એની પાસે પોતાની આંખ નથી. અહંકાર પાસે પોતાની આંખ નથી, એ બુદ્ધિની આંખે ચાલે છે. એ બુદ્ધિની આંખે ચાલે. બુદ્ધિના માટે એમ કીધું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે સારા કાળે સારી બુદ્ધિ. એમ છે ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, તો સારા કાળે સારી બુદ્ધિ, એ સમ્યક બુદ્ધિ કહો આપણે. અહીંયા એક સમજણ ખુલ્લી થાય છે કે આ જે વિનાશ કાળ એ સારો કાળ એ છે શું? તો કંઈ કે પુણ્યનો યોગ હોય તેના આપણી સમ્યક બુદ્ધિ ચાલે, કે જેનાથી આપણાથી સારા કામ થવાના છે, પરિણામ સારું આવવાનું છે, સફળતા મળવાની છે. અને પાપનું પરિણામ છે
એટલે પાપનો સમય છે, તો તે વખત જે બુદ્ધિના નિર્ણય આવશે તે આપણને નિષ્ફળતા આપશે, દુઃખ આપશે, હેરાન કરશે, એમ કરીને. એટલે આ અહંકાર. ચિત્તનો ભાગ એ જ્યાં આપણી માન્યતા છે ને, સુખની માન્યતા, તો એ ત્યાં એ જતું રહે. અને ચિત્ત બીજું શું છે, તો એને અહીં બેઠા બેઠા હમણાં તમને કંઈ ગાંધીનગરનું તમારું ઘર અને હમણાં બધું કંઈ કન્સ્ટ્રક્શન થાય છે ને, તમને ખાલી કોઈ પૂછ્યું હોય કે ક્યાં લગી આવ્યું, તો તમે કહો તો ખરા, પણ એ કહેવાની સાથે સાથે તમને એનું પિક્ચર પણ દેખાય કે આ આટલું કામ બાકી છે, આટલું કામ થયું છે. અને તમને અહીંયા બેઠા બેઠા માણસો કામ કરતા દેખાય, જે તમે જોયું ને ત્યાં એમ કરીને. પછી કેવી રીતે આવ્યા? તમે ગાડીમાં આવ્યા, તો તમને અહીંયા પૂછે ને કે ગાડી, એટલે તમે ગાડીનું પિક્ચર આવે કે આ બાજુ અહીંયા પાર્ક કરી છે, ડાબી બાજુ, જમણી બાજુ, આ થાંભલાની છે, લાઇટની નીચે, એમ કરીને. એટલે અહીંયા બેઠા બેઠા જે દૂરનું પિક્ચર બતાડે, તમે પપ્પાઓની તો તરત પિક્ચર આવી જાય અહીંયા છે કરીને. એટલે એને ચિત્ત કીધું. હવે આ લોકો જે છોકરાઓ ભણે છે, એ યાદશક્તિ જેને કહે છે ને, તે ખરેખર ચિત્તની શક્તિ છે. અને આપણે કહીએ છીએ કે બુદ્ધિશાળી છે, ઇન્ટેલિજન્સ કહે છે, પણ ખરેખર એ ચિત્તની શક્તિ છે. જેમ આપણે પ્રશ્ન પૂછ્યો તો જે આખો જવાબ આવે છે ને, તે એક તો મેમરીના ભાગનો જવાબ આવે, મેમરીના ભાગનો જવાબ આવે, અને બીજું આ ચિત્તના ભાગનો જવાબ આવે. હવે મેમરી છે તે બુદ્ધિનું કામ નથી, મેમરી એ મનનું કામ છે. બરાબર? એ તો આપણે જાણીએ. બુદ્ધિ તો બતાડે, એમનું કામ બતાડવાનું કે આમ છે, એ ગાડી બહુ જોરમાં નહીં ચલાવતા, અથડાઈ જશે. કારણ કે આપણે જોયેલું હોય કે ફાસ્ટ ગાડી ચાલતી હોય ત્યારે એના અથડાવાના સંજોગો, પોસિબિલિટી વધી જાય. પણ માપમાં ચલાવે તો આપણા કંટ્રોલમાં ગાડી રહે, એવી રીતે. અને બીજું કામ છે નિર્ણય લેવાનું. એટલે મેમરી કે યાદશક્તિ પણ છે, કે એક તો મનના માટે આપણે કહી શકીએ, એ પૂછે ને એટલે તરત મનમાં બતાડે, પણ મનની સાથે તમને પેલું ચિત્ત ફોટો પણ બતાડે કે આપણે આ. પછી આપણે એમ કીધેલું હોય કે તમે આનું ચિત્ર દોરો, બાયોલોજીમાં કે પછી ફિઝિક્સમાં એવું આવે એ છે. ત્યારબાદ કેમ ગાડી મોડી પડી? એક અધ્યાય આગળ જતો રહ્યો તેનું શું? એટલે યાદશક્તિ એવી રીતે, એટલે પૂછે ને જેવો છે, પેલા પૂછેલું હોય ને પછી કીધું કે આનો આ મશીનનો કે આ એપરેટસનો પિક્ચર દોરો, તો આપણા સામે પિક્ચર આવે. લેબોરેટરીમાં જોયેલું હોય, ચોપડીમાં જોયેલું હોય, એ તરત આપણે એ પ્રમાણે બનાવી દઈએ. એટલે આ મશીનરી છે આપણી. એટલે શરીર, વાણી, કાયા. આ વાણી મન, એટલે આપણે મન, વચન, કાયા કહીએ. પછી બુદ્ધિ જોયું, ચિત્ત જોયું, અને છેલ્લો અહંકાર. જે અસરવાળો ભાગ છે ને, એ શરીરનો અહંકાર નથી. અસરવાળો ભાગ આપણે જોયું કે સૂતેલા હતા ત્યારે અહંકાર જાગતો નહોતો, પણ જાગી કે પછી અહંકાર જાગતો હતો. બરાબર? તો આ જે અહંકારની આપણે વાત કરીએ છીએ ને, એ પેલો અહંકાર નથી. એટલે પેલો અહંકારને શું કીધું? હું દિનેશભાઈ છું, એ જીવતો અહંકાર કહેવાય. એટલે એ અહંકારનો ભાગ કહેવાય આજનો. હવે
હવે જે આજે આપણે કહીએ છીએ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર જેને કહીએ છીએ ને એ અહંકાર શરીરનો અહંકાર છે. શરીરનો અહંકાર એટલે કર્મ જોડે સંકળાયેલો. કર્મ કોને કીધું? કર્મ એટલે એ ક્રિયાવાળો ભાગ કારણ સ્વરૂપે આપણી અંદર છે. કર્મનો મતલબ ક્રિયાવાળો હું આમ કરીશ. આજે નક્કી કરેલું ને આપણે એમ કે નક્કી થયેલું ગયા જન્મમાં હું આમ કરીશ, હું મારીશ, હું નહીં મારું, હું આમ કરીશ, હું આમ નહીં કરું. જે બધું એ રીતે થયેલું ને હું આમ કરીશ, આમ નહીં કરીશ, એ કર્મ રૂપે એટલે કારણ સ્વરૂપે ક્રિયા, કારણ સ્વરૂપે બંધાયેલી ક્રિયા બીજ સ્વરૂપે એને કર્મ કીધું. અને એ જ્યારે આજે રૂપકમાં આવે એટલે કે એ ક્રિયા અહંકાર કરાવે, આમ કરો. ફાઇનલી એ કરાવે છે બુદ્ધિના એનાથી સિક્કો વાગે છે અહંકારનો અને ક્રિયા થાય છે. અને એ ક્રિયા પ્રમાણે એ પુણ્યનું કર્મ હોય તો સુખ આપે ને પાપનું કર્મ હોય તો દુઃખ આપે. હવે આ મશીનરી જ છે બધાની. આમાં કોઈ ભગવાન બી આવતા નથી. આત્મા એટલે આપણી અંદર રહેલા ભગવાન. અને ભગવાન એટલે જે પ્રકાશથી ભરપૂર છે કે પ્રકાશથી પરિપૂર્ણ છે, ભગવાન કરીને કહીએ ને. અને કયો પ્રકાશ? તો કહે કે ચેતન પ્રકાશ. ચેતન પ્રકાશ એટલે જાણવાની શક્તિવાળો પ્રકાશ. જાણવાની શક્તિવાળો, જેમાં લાઇટનો પ્રકાશ છે કે સૂર્યનારાયણનો પ્રકાશ છે, એ વસ્તુને પ્રકાશિત કરે છે. વસ્તુને પ્રકાશિત કરે. પણ એ સૂર્યનારાયણનો પ્રકાશ આપણા મનમાં શું વિચાર આવે છે એને પ્રકાશિત નથી કરતો. કોઈના બધાના મનમાં પણ શરીર શું ક્રિયા કરે છે તે બધાને દેખાય. એટલે ઇન્દ્રિય જ્ઞાનથી જે આપણને દેખાય, ઇન્દ્રિય જ્ઞાનથી જે આપણને બધું દેખાય તે સૂર્યનારાયણ કે આ લાઈટ પ્રકાશી શકે. તે પણ આંખનું જ કાનનો ભાગ છે જે સંભળાય છે એ આ લાઈટ પ્રકાશિત નથી કરતું. આ લાઈટ પ્રકાશિત નથી કે સૂર્યનારાયણ પ્રકાશિત નથી. પણ આપણી અંદર જે જાણવાની શક્તિ છે ને એ આ બધાને પ્રકાશિત કરે. કારણ કે આંખની પાછળ એ જાણવાની શક્તિ રહેલી છે, કાનની પાછળ જાણવાની શક્તિ રહેલી છે, નાકની પાછળ જાણવાની શક્તિ રહેલી છે, સ્વાદની પાછળ જાણવાની શક્તિ રહેલી છે, અને સ્પર્શની પાછળ જાણવાની શક્તિ રહેલી છે. હવે એ સ્પર્શના વધેલા નખ અને વધેલા વાળ ત્યાં સ્પર્શનો ભાગ નથી, એટલે ત્યાં આત્મા નથી. એટલે કાપે ને તો ખબર નહીં પડે, પણ જો જરા વધારે કપાઈ જાય ને તો બૂમ પડે એમ કરીને. એટલે આપણને ખબર પડે જ્યાં અડે એટલે ત્યાં ફીલ થાય ત્યાં આત્મા છે. વધેલા નખ અને વધેલા વાળમાં આત્મા નથી. એટલે આ બધાની પાસે આ મશીનરી છે. મન, વાણી, કાયા, વિચારવાનું, બોલવાનું, ક્રિયાની શક્તિ, શારીરિક ક્રિયા. બુદ્ધિ એટલે સમજણ પડે, પરિણામ દેખાડે અને નિર્ણય લે. ચિત્ત એટલે ફોટા પાડવું તે. હવે એની સામે આત્માને જે જાણવાની શક્તિ કરીને કીધું તો એને શુદ્ધ ચિત્ત પણ કીધું. ઇંગ્લિશમાં એને પ્યોર કોન્શિયસનેસ કહીએ, એને શુદ્ધ ચિત્ત એ કહ્યું. એ છે અંદર. અને આને ચિત્તને જે આ ફોટા બતાડે છે ને એને અશુદ્ધ ચિત્ત કહ્યું, કે શરીરનું ચિત્ત કીધું, એ ફોટા પાડે છે. અને એ આ પણ દેખાડે છે. અને શુદ્ધ ચિત્ત એ પણ દેખાડે, પણ એ જેમ છે તેમ દેખાડે. અને અહીંયા ઇન્દ્રિય જ્ઞાનથી જોયેલું મનાયેલું દેખાડે. જોયેલું મનાયેલું દેખાડે. મશીનરી છે. અને એમાં હું ઇન્દ્રિય જ્ઞાનથી સામે જે ફિઝિકલી દેખાય એ દેખાડે. એટલે કોઈ મારી સાથે ઝઘડો કે કંઈક કરે છે અથવા મને કોઈ હેરાન કરે છે તો મને એ વ્યક્તિ દોષિત દેખાય છે તો એ મારું ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનથી જ છે ને.
પેલું જો જ્ઞાન હોય તો તમને યથાર્થ બતાડે, જેમ છે તેમ બતાડે. કારણ કે આપણે એનો એક દાખલો લઈએ, કોઈ કંઈ તમને કીધું, હવે તમને કીધું એટલે કોને કીધું? આપણે એમ કહીએ મિલનભાઈને કીધું મિલનભાઈ. એ મિલનભાઈ જો ત્યારે સૂતા હોય એમને કાંઈ થતું, પણ જાગતા હોય તો એની પ્રતિક્રિયા આવે. બરાબર? તો સૂતા હતા ત્યારે કોઈ એને પકડનાર નહોતું, અને જાગ્યા ત્યારે પકડનાર છે. મને કીધું કરીને થાય. હવે કીધું તો ત્યારે સૂતા હતા ત્યારે મિલનભાઈને જ કીધું હતું, અને જાગી ગયા પછી પણ મિલનભાઈને જ કીધું. જાગી ગયા ત્યારે એમ થયું મને જ કીધું, એમ કરીને થાય. એટલે એ સારા વખાણ કરેલા હોય તો બહુ સારું લાગે, સારા માણસ લાગે. અને જો અપમાન કરે કે આડું કંઈ બોલે, ટીકા કંઈ કરે, નિંદા કરે, તો પછી મગજ ફરે. મને કીધું, મારું અપમાન કર્યું. હવે એ જ વસ્તુ જો એ છૂટેલા હોય ત્યારે કરે તો એમને કાંઈ થતું નથી. એટલે અહીંયા એક ભાગ જે છે તે એને શું કહીએ, અસર જે થાય છે તે મને કરીને એ આજની અસર છે. કારણ કે એ જે પેલો ભાગ છે, પેલો ભાગ એટલે જે અહંકારનો ભાગ છે, જે શરીરને લાગેલો છે, શરીર જોડે સંકળાયેલો છે, અને શરીરનો ભાગ છે, કર્મનો ભાગ છે, એ તો ત્યારે હાજર નથી અને એનું એ કામે નથી. પણ આ જે જીવતો ભાગ છે, હું મિલનભાઈ છું કરીને એ છે આજનો ભાગ. આ તો ખ્યાલ આવે ને, આજનો ભાગ છે. હવે અહીંયા જે મને કીધું કરીને થાય છે ને, જે અસર થાય છે ને, તે પોતાની માન્યતાની અસર છે. એને શું કીધું? હું મિલનભાઈ છું, એને અજ્ઞાન કીધું. અને અંદર જે આપણે કીધું આત્માનો મતલબ તે હું છું, અને તે એ હું છું તે હું માનું, એટલે કે હું સમજું, એટલે હું માનું. તો કોઈ કહે તો મને ખબર પડે મિલનભાઈ કીધું, મને નથી કીધું. હું તો આત્મા છું. મને ખબર પડી કે કોઈએ મિલનભાઈને કશું કીધું, પછી સારું કીધું તો જાણે એમણે સારું કીધું, અને અવળું કીધું કે એમણે અવળું કીધું. પણ મને કીધું કરીને આવતું નથી ને, તો અસર થતી નથી. એવી જ રીતે કોઈ બીજાને કોઈ કહે અને એનું જ્ઞાન આપણને થાય. રાજુભાઈને કોઈ કશું કીધું તો તમને ખબર પડે રાજુભાઈને કોઈ કશું કીધું, રાજુભાઈને કોઈ સારું કીધું, રાજુભાઈને સારું કીધું કે અવળું કીધું, અસર થતી નથી. એટલે જેવી રીતે કોઈ બીજા ભાઈ તમને જુએ તેવી રીતે તમે જ પોતાને એવી રીતે જુઓ કે કોઈએ રાજુભાઈને કશું કીધું. ખ્યાલ આવ્યું? આવી રીતે છે. એટલે આ જે અહંકાર કરીને થાય છે, મને કીધું, તે અજ્ઞાનથી પરિણામ પામેલી પોતાની હુંની સ્થિતિ છે કે જે શરીર જોડે, નામ જોડે પોતાને જોડાડ, અને એની અસર થાય છે. અને પેલો જે અહંકાર છે એને ભોગવટાનો અહંકાર કીધો, અને કર્તા ભાવનો અહંકાર કીધો, કે જીવતો અહંકાર કીધો. જીવતો અહંકાર આજની સ્થિતિ છે, ને પેલો અહંકાર કર્મની સ્થિતિ છે, એટલે ભૂતકાળની સ્થિતિ છે. અને એ કર્મકૃત અહંકાર છે. એટલે કર્મ કરાવે, ક્રિયા કરાવે એવો અહંકાર છે. આમ કરો, આમ નહીં કરો, અને એના કારણે એના ક્રિયા સંબંધિત આવતો ભોગવટો. એટલે તમને કંઈક એવી ક્રિયા કરાવે અને તમને સારું આવે, એવી ક્રિયા કરાવે કે તમને અવળું આવે, કે સફળતા આવે કે નિષ્ફળતા આવે, કે સુખ આપે કે દુઃખ આપે, પણ એ કર્મનું પરિણામ છે. અને આજનો અહંકાર છે ને, તેમાં આપણું ડિસિઝન રાઈટ હતું ભાઈ, ખબર પડી? એ હતું કર્મનું પરિણામ. પોતે વચ્ચે લાડવો લઈ અને વખતે કોઈને કીધું તમે આમ કરજો, રાજુભાઈને કીધું હોય અને રાજુભાઈનું સફળ થાય એ કાર્ય, તો કે બહુ સારું કર્યું મિલનભાઈ,
તમને મેં પૂછ્યું તો સારું થયું, બાકી મારી અંદર તો દ્વિધા ચાલતી હતી, આમ કરું કે આમ કરું, પણ આ તમે કીધું ને એટલે પાકું થઈ ગયું અને સારું થઈ ગયું કામ, બહુ સારું હતું. વ્યવસ્થિત શક્તિ અહીંયા વ્યવસ્થિત શક્તિ સમજાશે કેવી રીતે કામ કરે છે તે, કારણ કે મશીનરી છે. આ મશીનરીને અંદરથી પ્રેરણા કોણ આપે છે? હવે ત્યાં પ્રશ્ન છે, એ પ્રેરણા ભગવાન બી આપતા નથી. ભગવાન તો આત્મા છે, એ કેવી રીતે આપે? એટલે એક જણાને પૂછ્યું તો અંદર શું છે, તો કે આત્મા અંદર છે. તો કે એ શું કરે? આ શરીરને ચલાવે છે. તો કે આ શરીરને એવું કેવું ચલાવે છે કે અથડાય છે બધા? કે પછી આ શરીરને એવું કેવું ચલાવે છે કે આમ થાય છે? એટલે એ કરતું નથી, અને એ કરતું હોય તો દંડ એને પડે. એટલે કરે છે આત્મા. હવે ખરેખર આત્મા તે હું છું. એટલે આજે હું મિલનભાઈ છું, હું દીપક આનંદ છું, હું રાજુભાઈ છું કરીને જે છે ને, એ તો મૂળમાં તો અહંકાર પેલો કરે છે, કરવા એટલે કર્મ કરાવે છે. ટૂંકમાં વ્યવસ્થિતનો ભાગ એટલે કુદરતની સંચાલક શક્તિ જે અંદર ભરાઈ પડેલી છે કારણ સ્વરૂપે, તે પ્રેરણા આપે છે અને આપણે કાર્ય કરીએ છીએ. એટલે સમષ્ટિમાંથી વ્યષ્ટિમાં આવે છે. સમષ્ટિ એટલે આખું જગત. હવે કેમ સમષ્ટિને વચ્ચે રાખ્યું? તો કે સમષ્ટિ એ રીતની પ્રેરણા આપે, એ રીતે એકબીજાની જોડેનું સંકળાયેલ કે ને આપણું ભેગા થવા પડવું છે. કે મિલનભાઈ તમને કશું કહે, એમને એ શક્તિએ પ્રેરણા આપી, અને એ એવી રીતે કરીને તમારી પાસે એ શક્તિનું પરિણામ જે અહીંયાથી બહાર ગયેલું ગયા અવતારમાં, તે મિલનભાઈના માધ્યમથી આવ્યું પાછું તમારી પાસે. એટલે એવી રીતે સમષ્ટિ એવી રીતે તમારા બેનું જોડાણ કરી આપ્યું એમના માધ્યમથી. ખ્યાલ આવ્યો? એ કોઈ પણ હોય, બધું જે બધું ભેગા થવા પણ છે એવી રીતે કરીને થાય છે. તો એ મિલનભાઈને પ્રેરણા કોણે આપી તમારા ખબરમાં કહેવાની? અને તમારે પૂછવા માટે મિલનભાઈ કેમ હતા, તો બીજાને પણ પૂછી શકત તમે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા એ વાત છે, એ શક્તિ એવી રીતે કામ કરે છે. એમાં એક સહજ ભાગ છે. સહજ ભાગ મેં શું કીધું? ભૂખ લાગણી સહજ છે, કુદરતી. એટલે એ કુદરતીના એટલે નોર્માલિટીના ભાગનું પણ છે, અને કર્મનો ભાગ જે એબનોર્મલ છે એને શું કહેવાય? વિશેષતાવાળો, વિશેષ ભાવવાળો, કે વિશેષ ક્રિયાવાળો, કે જે આપણને સારું ખરાબ લગાડે. ભૂખ હોય ને ખાધું, ભૂખનું ખાધેલું સારું ખરાબ લગાડે નહીં. વિચાર, ભૂખથી ખાધેલું જમેલા તમને સારું ખરાબ લગાડે નહીં, પણ જેટલો ભાગ ટેસ્ટમાં આવ્યો ને તે પછી આ લપ કરાવે તમને. સારું હતું ને ખરાબ હતું. ભૂખ લાગેલી હોય, હવે જો એ વાત છે, ઘરે હોય ને તો આ બધી માથાકૂટ થાય, આ શું બનાવ્યું કરીને. અને કોઈના ઘરે જમવા ગયા ને તો કશું બોલે ને, બરાબર આવી ગઈ ને એવું, આ બનાવ્યું તો ચૂપચાપ ખાઈ લે, કોઈ કમ્પ્લેન નહીં, કશું નહીં, કોઈ ફરિયાદ નહીં. ઘરમાં તો કે આ શું બનાવ્યું? આ રીતે આપણે ભાત આવી રીતે બનાવીએ, કેમ આજે ભાત આવું બન્યું? એટલે પછી એ બધું થાય. એટલે આવી રીતે આ ક્રિયાઓ થાય છે એ આહારની. પછી ખાય ને એટલે પછી વાદળા આવે, અને વાદળા આવે એટલે પછી જોકા આવે. એટલે જોકાનું કામ પણ પછી એ કરે. એટલે આહાર સંજ્ઞા, ખાવાની સંજ્ઞા કે જે આપણે ખાવા પાસે દોડાવે, એ બધા જીવને હોય. પછી ભેગું સુવાની સંજ્ઞા, એટલે નિદ્રા. પછી કોઈને પકડવા જાય, કોઈને કશું કરવા જાય તો દોડે. કીડીને પકડો જાય ને તો દોડવા માંડે. કીડીની માટે એમ વાત સમજણમાં આવી છે. આ લોકોનો, વિજ્ઞાનીઓનો અભ્યાસ એમ કહે છે, કીડી સૂતી નથી. હવે જે લોકો અભ્યાસ કર્યો હોય તે એ અમુક આ જગતની વિશિષ્ટતાને બહાર ખુલ્લી
કરવામાં એ લોકોએ આ એક શોધખોળ કરી છે અને કહે છે કીડી ક્યારે સૂતી નથી એમ. કીડીને સૂવાનું ના હોય. બરાબર છે, એ આપણે હવે ખબર નથી, પણ એ નિંદ્રાની સંજ્ઞા બધા જીવ માત્રને હોય છે એવું આપણે કહીએ ને વિજ્ઞાન કહે છે. એટલે આહાર, નિંદ્રા, ભય અને આહાર, નિંદ્રા, ભય, મૈથુન. હા, એટલે મૈથુન એટલે મલ્ટીપ્લાય થવું, બચ્ચા થવા, સ્વાભાવિક છે. એ નોર્માલિટીના ભાગમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યાં આ ક્રિયા સ્વાદ આવ્યો એટલે વધારે ખાવાના, જોઈતો કરતાં વધારે ખાવાના, ના ખાવાનું હોય તે પણ ખાઈ જાય. એટલે શરીરને એટલે પછી એમાં ચિત્ર વિચિત્ર રીતે સૂવે અને પછી એના આડાવડા ભય ઊભા થાય. શરીર બગડે એટલે પછી ભય આવે, ડર આવે કે સારું હમણાંથી જ આવું બધું થાય છે તો ખબર નહીં કેટલું જીવાશે કરીને એમ કરીને. અને એના લીધે પછી આ બધી ચારો સંજ્ઞા પછી ડિસ્ટર્બ થઈ જાય મુદ્દો. એટલે રસ લુપ્તતા કહે છે. રસ લુપ્તતા એટલે રસ માટે વધુ પડતો લોભ, એ સુખ લેવાનો, ચાખવાનો, અને એના પરિણામે આ ચારે સંજ્ઞા બધી બગડે. હવે આ બરાબર છે, આ કુદરતી એમાં આવે. પણ પછી આ જે બીજી બધી ક્રિયાઓ છે ને તે કોઈને કોઈ આ સંજ્ઞા જોડે જોડાયેલી હોય, નહીં તો કસાય જોડે. કસાય એટલે ગુસ્સો શેના માટે આવે? પોતાનો લોભ જ્યાં જોખમમાં આવતો હોય ને, પોતાની ઈચ્છા જોખમમાં આવતી હોય, એટલે સુખ જ્યાં જોખમમાં આવતું હોય તો ત્યાં. એટલે અને માન તે પોતે અહંકારે કરીને હું કંઈક છું એવી રીતે કરીને આવે છે. એટલે માન માટેની બધી માથાકૂટ થાય, બધાને હલાવે, પોતે કંઈક કરે, જરૂરત કરતાં વધારે કરે, દાન આપે જરૂરત કરતાં વધારે. અને નોર્માલિટી હોય તો નોર્માલિટીમાં આવે, તો એમાં શું હતું? એ તો એટલે માયા એટલે મારાપણું એમ કે આ પ્રકૃતિમાં, કુદરતમાં આ પ્રાણીઓને હોય છે અમુક ઉંમર સુધી એ બચ્ચાને સાચવે ને બધું કરે, પછી કાંઈ નહીં, પછી એની રીતે હોય. પણ માયા એટલે મારાપણું. એટલે માયા કેવી મારી વસ્તુ છે, માલિકી ભાવ, અને છેલ્લું આવે લોભ. હવે આ ક્રોધ, માન, માયા, લોભ કરીને કેમ કીધું છે? આ ક્રમ કેમ કીધો છે? તો કે જ્યારે એ નબળાઈ આપણામાં પેસે છે ને ત્યારે લોભથી પેસે છે, લોભથી પેસે છે. એટલે એ વસ્તુ વધે, એ લોભના લીધે પછી પોતેના માલિક થયા, મારું છે માયા. પછી પોતાનું આવે એટલે પોતે માને હાય આપણે એના માલિક છે. અને પછી એ જ્યારે જોખમમાં પડે ને ત્યારે ક્રોધ, ગુસ્સો થાય, બોલો, અને નીકળે. જ્યારે નીકળવાનો ભાગ છે ત્યારે પેલો ક્રોધ નીકળે, પછી માન જાય, પછી માયા જાય, અને પછી લોભ જાય. એટલે શાસ્ત્રકારોએ પણ કેટલું સરસ ગોઠવણી કરી છે, એ પ્રમાણે જ બોલે ક્રોધ, માન, માયા, લોભ એમ કરી. એટલે અહીંયા વાત સમજવાની આપણે કે આ રીતે છે મશીનરીનો ભાગ. એટલે હવે એમાં અજ્ઞાન છે, તો અજ્ઞાન હોય તો શું હોય કે હું મિલનભાઈ છું. હવે આ પ્રક્રિયા દરેકની મશીનરીને આવી રીતે મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકારને, આ અહંકારનો ભાગ જે છે ને શરીરને જોડાયેલો, કર્મથી જોડાયેલો, એ ક્રિયા કરાવે. અને એ ક્રિયા સાથે સંકળાયેલું સુખ કે દુઃખ, પાપ ને પુણ્ય એ બધું થયા કરે. એમાં આ વચ્ચે આજનો અહંકાર વચ્ચે હસ્તક્ષેપ કરે છે. અને હું મિલનભાઈ છું કરીને રહે તો જ્યાં સારું આવે, સફળતાવાળું આવે તો ત્યાં રાગ કરે છે. રાગ કરવો એટલે સારા ભાગમાં ક્રિયાનો આરોપ કરવો કે આ બહુ સારા માણસ છે, અમને મદદ કરવા જેવી છે. અને અવળું થાય તો દ્વેષ કરે, એટલે ના ગમતું આવે, નિષ્ફળતા જાય તો પછી ત્યાં અને તો હું નહીં છોડું, હવે મારા લાગમાં આવવા દો. હવે
તમને જે નિષ્ફળતા આવી કે તમને જે તકલીફ આવી તે તમારા કર્મનું પરિણામ હતું. એમાં તો એ તો કુદરતના ભાગમાં ખાલી નિમિત્ત જ બનેલા છે કુદરતના સંચાલનમાં, પણ એ જોતા નથી. એટલે દાદા અહીંયા કીધું ભોગવે તેની ભૂલ. મારી જોડે બહુ અન્યાય થયો હો, કે ના જે તમારી જોડે બન્યું ને તે જ ન્યાય. એટલે એમ કીધું છે કુદરતમાં ક્યારેય અન્યાય થતો જ નથી. તમારી જોડે જે થાય છે ને બન્યું તે જ ન્યાય, તમારી જોડે જે થયું તે જ ન્યાય, એમ કરીને સમજણ આપી. પણ આવું કંઈ ચાલે એમ કે આવો તો કંઈ વ્યવહાર હોય? હવે બને છે કુદરતી અને એમાં વ્યવહાર શોધે છે કે પાર્ટનરે મારી જોડે અન્યાય કર્યો, પપ્પાએ મારી જોડે અન્યાય કર્યો, મિત્રએ મારી જોડે અન્યાય કર્યો, બરાબર. એટલે હવે અહીંયા દાદાનું વચન શું છે? જગત વ્યવહાર સ્વરૂપ છે. એટલે એનો દાખલો આપતા કીધું કે તમે કોકના ઘરે લગ્નમાં પેલા કંઈ કે આટલો વ્યવહાર કરેલો, પૈસા આપેલા, તો એ પાછા નોંધ રાખે, ચોપડી રાખે. પહેલાં તો ચોપડી રાખતા હતા કોણા કે શું આવ્યું. પછી એમને ત્યાં લગ્ન હોય ને તો પછી કે ચોપડી ખોલો પેલું, એમ કે એમને આપણા એમને ત્યાંથી શું વ્યવહાર થયેલો જુઓ, એમ કે તો કે હા. તો પછી કોઈ જાતના એને ભાવ અભાવને બાજુ પર છોડીને એ પ્રમાણે વ્યવહાર થાય. એટલે સામા પણ પછી સમજી જાય કે ભાઈ આપણે ત્યાંથી આવો જ વ્યવહાર થયેલો એટલે બરાબર છે, એમ કે વ્યવહારમાં આવું થયું. પણ પછી એવું થાય કે પેલા બહુ મોટા થઈ ગયા હોય અને ખબર પડી હોય તો કે આટલા મોટા માણસ થયા કે આટલો જ વ્યવહાર કર્યો, ખોટું કહેવાય એમ. તો પછી તપાસ કરે તો કે આપણે તો આટલું જ કર્યું પણ આ ખોટું કહેવાય ને, એમ કે હવે એમની પરિસ્થિતિ આટલી સારી છે તો એમણે એ સમજીને ના કરવું જોઈએ, એમ કે. પણ આવી રીતે એટલે જગત વ્યવહાર સ્વરૂપ છે, ત્યાં ન્યાય ખોડવો નહીં. કુદરત ન્યાય સ્વરૂપ છે, ત્યાં વ્યવહાર ખોડવો નહીં. આ એક વાક્ય જો ખાલી આમ દાદાનું વચન છે, આપણે કહીએ કે શું વિચાર્યું હતું. એસએસસી પૂરી નહોતી કરી અને જવાબ જુઓ, પણ એનું આગળનું બધું કુદરતી ભણતર બધું સમજણનું બહુ જબરજસ્ત હતું. એટલે કુદરત ન્યાય સ્વરૂપ છે, ત્યાં વ્યવહાર ખોડવો નહીં. જગત વ્યવહાર સ્વરૂપ છે, ત્યાં ન્યાય શોધવો નહીં. જગતમાં ન્યાય શોધવાનું છે. જગત વ્યવહાર સ્વરૂપ છે. વ્યવહાર સ્વરૂપ તો કીધું તમે. આપણે દાખલા તરીકે કોઈ પાર્ટનરે આપણી સાથે ચીટિંગ કર્યું, પૈસા લઈ લીધા, તો પછી આપણે બન્યું તે ન્યાય કરીને ઉભા રહેવાનું? એને કેસ કરવો પડે, કંઈક આ કરવું, એ તો કરવું પડે કે નહીં? એ વ્યવહારનો ભાગ છે, તમારે કર્યા કરવાનો. અંદરથી સમજવાનું શું તે કહે છે, અંદરથી સમજણ સ્પષ્ટ રાખવાની, ને અંદરથી સમજણ આ રાખવી. અને પછી આમાં કેવું છે, તમે પહેલાં કોઈના પૈસા દબાવેલા હોય, ચોરી લીધેલા હોય, તો તમારી પાસેથી જાય. એટલે આવું રીતે જાય ને એટલે તમને તરત અહીંયા આ જ્ઞાન શું કહે છે ખબર છે? જ્ઞાન એટલે ક્રિયાની સાચી સમજણ આપે, થતી ક્રિયાની સાચી સમજણ આપે. એટલે શું કહે આ જ્ઞાન? શું કહે? આ મિલનભાઈ નામક વ્યવહારથી પૂર્વે જે વ્યવહાર થયેલો તે મિલનભાઈને પાછો રિટર્નમાં આવ્યો, તેમાં એમનો શું દોષ? બરાબર. હવે એ દોષનું તમે નિરાકરણ કરો આજે દાદાની સમજણથી, પ્રતિક્રમણ કરો, માફી માંગો કે આ મારીથી ભૂલ થઈ ગઈ હતી પહેલાં, બરાબર છે, કારણ કે આજે મને એની તકલીફ પડે છે, એની તકલીફ પડે છે. એ ભૂસાતું જાય. હવે એ ભૂસાય ને તમે દોષ બેલેન્સ કર્યો, એટલે એમ કે ભૂલ થયેલી ને તેને તમે ચોખ્ખી કરી. પેલા 5, 8 મહિને, 12 મહિને, 2 વર્ષે, 5 વર્ષે કે ઓ મિલનભાઈ બોલો આજે કેમ ફોન કર્યો, શું બેસી રહ્યા છો, આવીને હિસાબ કરી જાઓ. આપણને કાંઈ સારું ખરું છે? યાદ છે તે પાછા પૈસા આવે. થયેલી વાત કહું છું, આ ગપ્પુ નથી. એટલે કેવી રીતે દોષોનું નિરાકરણ પણ થાય અને રિટર્ન પણ થાય. ડૂબે છે એટલે કે આ કુદરતની સંચાલક શક્તિ કરે છે શું? તો પૂર્વે કરે છે અને લઈ હો લે છે.
ભાંગફોડે કરે છે અને સપ્લાય એ કરે છે. એટલે અહીંયા આપણને એ કુદરતનું કાર્ય સમજાય અને આપણે કુદરતનું અંગ છે, એક ભાગ છે, તેમાં આપણે સરખા ચાલેલા નહોતા. એટલે આ વ્યવહારથી સરખું ચલાયેલું નહોતું. વ્યવહાર એટલે આપણે જાણ્યું કે મશીન છે, આ મશીનને કોઈ અવળું ચલાવે તો એમાં મશીનનો શું દોષ? હવે આપણે એની માટે આગળ જઈએ છીએ કે આ મશીન નવી રીતે ચાલે છે, કુદરતી જ ચાલે છે, એટલે આવી પ્રેરણાથી પછી એમાં પાપ પુણ્યનો હિસાબ પ્રમાણે એ બધું સુખ ને દુઃખ આયા કરે, સફળતા નિષ્ફળતા આયા કરે. હવે એમાં જો પોતે આજનો અહંકાર હું દખલ ના કરે તો કે સુખ આવ્યું તો કે મારા પુણ્યનું પરિણામ, દુઃખ આવ્યું તો કે પાપનું પરિણામ. એમાં કોણે શું કર્યું તે કે એ મારે જોવાનું નથી, મને તો શું આવ્યું એ જોવાનું, નિમિત્ત નહીં. કોણે મોકલ્યું એ જોવાનું નથી. તો ત્યાં આખું જીવન કેવું જાય? કોઈ પણ જાતના આરોપ વગર જાય. તો હવે જે ભરાયેલો અહંકાર હતો તેણે એનું કામ કરી દીધું પાપ પુણ્યના હિસાબ પ્રમાણે. સુખ દુઃખ આવ્યું, નિષ્ફળતા સફળતા આવી, તમારી સ્ટોરી પતી ગઈ, પૂરી થઈ ગઈ. પણ એની સામે કે હા ખોટું થયું, મારી જોડે અન્યાય થયો, હાવ અન્યાય થયો, એટલે પોતે અંદર બગાડે છે. હવે અંદર જે બગાડે છે ને તેમાં શું થયું એમ કે એ તો બધાને જ હોય એવું. પણ નહીં, કુદરતમાં એક નવું એને શું કહેવાય સ્પંદન જાય છે ક્રિયાના ભાગનું. તેમાં જો એ પુણ્યનું એટલે પોઝિટિવ હોય તો પુણ્યનું કામ કરે, નેગેટિવ હોય તો પાપનું કામ કરે. એટલે એ આખું જાય છે અને એ નવું કારણ શરીર તૈયાર કરે છે. આજના વિસર્જન થતી ક્રિયામાં, આજની વિસર્જન ક્રિયામાં એટલે આગળનું સર્જન થયેલું આજે વિસર્જન થાય છે, કર્મ બંધાયેલું તે આજે પરિણામ આપે છે, તેમાં નવું સર્જન થાય છે. આજના અહંકારના કારણે નવું કર્મ બંધાવવું એટલે નવી ક્રિયાનો આરોપ આજે જે થાય છે, હું આમ કરીશ, સારું તો પુણ્ય અને ખરાબ તો પાપ, એનું બંડલ તૈયાર થતું જાય સૂક્ષ્મ રીતે. એટલે આ પરિણામ કારણ શરીર, કાર્ય શરીર, ઇફેક્ટિવ બોડી, એમાં જીવતા નવું કારણ શરીર અહંકારે અજ્ઞાને કરીને બંધાય છે. અને આ ગાડી જે છે મશીનરી, તેના આયુષ્ય પ્રમાણે ચાલે ને આયુષ્ય પછી અટકી જાય, બસ ઓવર. અને અહીંયા અટકી જાય ને એટલે પછી અહીંયા આત્મા રહી શકે નહીં. એટલે આત્મા ભેગું કારણ શરીર અને સૂક્ષ્મ શરીર જે એને લઈ જાય, લઈ જવા લાવવાની ક્રિયા એ કુદરતનો સંચાલનનો ભાગ છે. એ આ ત્રણ વસ્તુ નીકળે. અને જેવું કારણ, હવે કારણ દિવ્ય છે તો એ સ્વર્ગમાં જાય, મનુષ્યપણાનું છે તો મનુષ્યમાં આવે પાછા. ચિંતા ઉપાધિ કરી ઉપાધિને, ઉપાધિ તો બહાર થાય, ચિંતા કરી તો એ વનસ્પતિ કે પ્રાણીમાં જાય, અને ઉપાધિ કરી એટલે બીજાને દુઃખો આપ્યા તો પછી એ નરકમાં જાય. એટલે કે આ તો બધી વાર્તા છે. કે તમે વાર્તા માનવો તો તમે માની શકો છો, પણ આ હકીકત છે. કોઈ પણ ચીજને હકીકતને માન્યતામાં લઈ જવું તે કંઈ મોટી વાત નથી. પણ જ્યારે આપણને જ્ઞાન થાય ત્યારે આપણે બધું ખબર પડે કે નહીં સારું બરાબર છે. એ સ્વર્ગ અને નરક બધું અહીંયા જ છે કરીને, એ બરાબર છે. પાપ પુણ્યનો ખેલ અહીંયા જ આવે. પણ પેલો જે ભોગવટાનો ભાગ છે, આ પ્રાણીને બધું શું છે, આ આકાશમાંથી આવ્યા બધા. એટલે એનો જવાબ છે, આપણી પાસે જવાબ નથી. એટલે આપણે તો જાણે બધું જાણતા હોય ને એવી રીતે ખાતરીપૂર્વકનું એવી રીતે કહી દઈએ, પણ આવું થાય. એટલે આજે આજનું સ્થૂળ પરિણામ, આગળના કારણનું સ્થૂળ પરિણામ નવું સૂક્ષ્મ તૈયાર થાય છે. અને એ સૂક્ષ્મ અહીંયાથી જ્યારે નીકળે છે પાછું સ્થૂળ થાય છે. એટલે એને એમ કહીએ, ફળમાંથી બીજ, બીજમાંથી ફળ, ફળમાંથી બીજ, બીજમાંથી ફળ થયા જ કરે. પણ જ્યારે આ ફળમાંથી બીજ થાય છે, એ જે બીજ બનાવે છે કે ક્રિએટ કરે છે, એ અહંકાર જુદો છે.
અને જ્યારે એ બીજમાંથી નવું ફળ થાય એટલે જે એ બીજનું ફળ જે ભોગવે છે ને એ અહંકાર જુદો છે. દાખલા તરીકે રાજુભાઈને બનાવ્યો ને એ અહંકાર ગયા અવતારનો રાજુભાઈને જન્મ પમાડી નવું કર્મ બાંધી એ ગયા. એટલે આપણે એમ દાખલો લઈએ, મગનભાઈએ પોતાની મગનમાં અજ્ઞાનતામાં રાજુભાઈને જન્મ આપ્યો. એમના કર્મ જે હશે તે, એટલે એમના ભાગે જે શરીર આવ્યું તે આગળના કોઈના હતા, પણ એ એમને જ્ઞાન નહોતું એટલે એમને જે કર્મ બાંધ્યું અજ્ઞાનતાથી તેનું પરિણામ રાજુભાઈ, અને એનું મરણ થયું એટલે જઈને તો પેલું શરીરને તો હળગાઈ આવ્યા. એટલે અહંકારનો જન્મ થયો. એ અહંકારનો જન્મ થયો હું મગનભાઈ છું કરીને, અને મગનભાઈ છું ગયા, નામી નીકળી, નામ કેન્સલ થઈ. હવે અહીંયા રાજુભાઈ નામ પડ્યું. હવે તમે કહો કે રાજુભાઈને ને મગનભાઈ જોડે શું લેવા દેવા? હમણાં કોઈ મગનભાઈને ગાળો દે ને કોઈ મગનભાઈની વાત કરે, આપણી વાત નથી કરતા, કરીને શાંતિથી રહે. રાજુભાઈ કરીને નામ લીધું તો કોણ બોલ્યું મારું નામ? તું બોલાય છે મને, ઓ રાજુભાઈ છે કે? તમે કહેતા તમે રાજુભાઈ છો? નહીં, હું તમને નથી શોધતો, હું બીજા રાજુભાઈને શોધું છે એમ કરી. સારું સારું, ખ્યાલ આવ્યું? એટલે હું રાજુભાઈ કરીને જે આજે આ જન્મમાં આ વ્યવહાર જોડે તમે રહો, હવે એની સામે પણ વ્યવહાર કીધો, એનો મતલબ શું? એક એક શબ્દની પાછળ તમે એમ કે ને આપણે વારી જઈએ એમ કે શું વાત કરી. જેમ કીધું ને આત્મા એટલે તે હું છું, કેટલી મોટી વાત છે. ખાલી એમ કે ગુજરાતી શબ્દ પણ જો આપણને કેટલો બધો એમાં જ જવાબ આવી જાય છે. હવે શું કીધું? વ્યવહાર. વ્યવહાર કોને કીધો? દાદાની બહુ સરસ સમજણ આપી. એમ કે અરીસાની સામે તમે ઊભા છો અને હાથ ઊંચા કર્યા અને આમ તેમ કર્યું, તો અરીસામાં શું દેખાડ્યું? અરીસાએ શું દેખાડ્યું? કે આ જે મેં ક્રિયા કરી ને તે મને અરીસાએ દેખાડી. તમને કોઈ વિકલ્પ થાય? હાથ ઊંચો કરે, એ હાથ કેમ ઊંચો કરે? એવો વિકલ્પ થતો નથી. આ મેં હાથ ઊંચો કર્યો ને એટલે અંદર હાથ ઊંચો કર્યો બતાડ્યો. તો કે આ શું છે? તો કે આ વ્યવહાર છે. વ્યવહારનો મતલબ જેવું કારણ એવું કાર્ય, જેવું બીજ એવું ફળ. એ શું છે? તો કે વ્યવહાર છે. સમજાય? હવે નામ જુદું પડ્યું રાજુભાઈ ને આ મિલનભાઈ, તો કે આ રાજુભાઈ નો વ્યવહાર, આ મિલનભાઈ નો વ્યવહાર, આ વિષ્ણુભાઈ નો વ્યવહાર. ખબર પડી? પણ કીધું શું? આ વ્યવહાર છે, આ વ્યવહાર છે, આ વ્યવહાર છે. અહીંયા જેવું પૂરણ થયેલું એવું આ ગલન થાય. જેવું કારણ તેવું કાર્ય, જેવું બીજ તેવું ફળ. અરીસાનું ખબર પડે છે કે વ્યવહાર છે. ત્યાં વિકલ્પ થતો નથી કે અરીસો કેમ હાથ ઊંચો કરીને બતાડે છે. મેં હાથ ઊંચો કર્યો તો, પણ અહીંયા શું થાય? હાથ ઊંચો મેં અહીંયા કર્યો ને અહીંયા હાલત તમને દેખાય, તરત જ દેખાય, એટલે વિકલ્પ ઊભો થતો નથી. પણ અહીંયા જે કારણ સર્જાયેલું અને હવે જે આજે અહીંયા ક્રિયા થાય છે, એટલે કે બધા કર્મના ફળ છે કરીને કીધું. કર્મના ફળ એટલે કારણનું કાર્ય થવું તે, બીજનું ફળ થવું તે. હવે બીજી એક વાત નીકળી તો આપણે થોડું સમજી લઈએ કે ભગવાનને ફળ આપે છે, બધા ફળ અર્પણ કરે છે. એનો મતલબ શું? કર્મનું ફળ રૂપે આપણને જે કંઈ પણ ભોગવટો આવે, સુખ કે દુઃખ, એ આપણે ભગવાનને અર્પણ કરી દેવાનું. એટલે ભગવત પ્રસાદ કરીને સમજી લેવાનું. તો પણ તમને તમારા ભાવ બગડશે નહીં. ત્યાં ભગવાનનો પ્રસાદ છે તો ત્યાં આપણે કંઈ વિકલ્પ કરવાનો નથી. એટલે કે જો તું જીવ તો કરતા હરી રાખજો, પણ કરતા હરી રાખતા નથી. ફાવે ત્યાં પોતે કરે છે, ના ફાવે તો બીજાના પર નાખી દે. એટલે કર્મ બંધાય છે અને પછી ભોગવવું પડે, આવવું પડે, ફરી જન્મ થાય. અને જો તું શિવ તો વસ્તુ ખરી. એટલે જો તમે શિવ સ્વરૂપ થયા તો ત્રીજી આંખથી તમને
જેમ છે તેમ બધું દેખાશે, એટલે તમને કોઈ વિકલ્પ નહીં થાય, કોઈ ઝઘડો થાય નહીં, નવું કર્મ નહીં બાંધવાના. અહીંયા વાત એટલે ગયા અવતારમાં થયેલું અજ્ઞાનનું પરિણામ આજનું આ ફળ છે. એમાં આજે હવે આવી રીતે કરીને જીવે છે. હવે આ મશીનમાં આ બધી વાત શરૂ કેવી રીતે થઈ એ તમને કહું. સવારે બીજી કરતાં કંઈક આમ કર્યું કે આમ કર્યું, મેં આમ કર્યું ને તો મને મારી ખોપરી દેખાય. આપણા શરીરને ખૂબ રીતે ને જેમ આપણે માણસ સમજવા માટે ખાલી કોઈ પણ હકીકત આ જ બની. આમ કરીને કર્યું ને તો હવે આપણે તો આમ કરીને જોઈએ તો ફોટો કેવો દેખાય, પણ આપણે આ પિક્ચર હોય અને આમ કરીને કરે કેવું દેખાય આપણને. તો મેં કીધું કે આ બધી મશીનરી જ છે. મારું આ તો મશીનરી જ છે. મશીનરી નહીં તો શું છે? આપણે કરવું છે તે નથી થતું, અને ના કરવું છે તે બધું એ થયા કરે, અને કરવું છે તે કોઈ વખત થાય છે પણ પાછું. તો કે એ કેમ થાય છે? અને નથી કરવું છે નથી થતું તે કેમ નથી થતું? તો એ કે આ પાપ પુણ્યનો ખેલ છે, જેના કારણે આ બધું થાય છે. એટલે આ મશીનરી એટલે હવે આ પેલી સૂક્ષ્મમાંથી કારણમાંથી કાર્ય જે થયું એટલે આ સ્થૂળ મશીનરી હવે આખી આવી. હવે આ મશીનરીમાં આપણે જોયું કે કઈ રીતે અહંકાર હું રાજુભાઈ કરીને કામ કરે છે, નવું બીજ પડે છે. હવે અહીંયા આપણને જ્ઞાન થયું, હું શુદ્ધાત્મા છું, એટલે આત્મા જાણ્યો તે હું છું એ આપણને ખબર પડી. એટલે રાજુભાઈ હું નથી. એટલે રાજુભાઈનું આખું મશીન તમને ધીમે ધીમે કરીને દેખાશે કેવી રીતે ચાલે છે, કોણ કરાવે છે. બધી વાત થઈ, છેલ્લા આપણી સહી હોય છે. અને તમારી સહી ના હોય તો તમે ઊભા થઈને જતા રહો, અને તમારી સહી હોય તો તમે બેસો, એટલે કે તમે કરો, નહીં તો તમે નહીં કરો. આખી દુનિયાને ભલે ગમે તમને કંઈ કીધેલું હોય, પણ જ્યાં તમારી સહી છે તો તમે એમાં સામેલ થાવ છો. તમારી સહી નથી તો તમે વોકઆઉટ કરી જાઓ છો. અને પછી આપણે શું કહીએ? તમારા લીધે બધું મારું બગડ્યું. અરે બાબા, સહી તમે કરી. સહી એટલે માન્યતા ના, તમારી સહી, એન્ડોર્સમેન્ટ. યસ, હું તમારી જોડે સહમત છું. સહમતિ આપે. એટલે અજ્ઞાની એ કરીને બીજ નાખેલા છે એ બધા. અગર બીજ નહીં, એની સાથે તમારો ભોગવટો સંકળાયેલો છે એમ કહેવાનું. આજે હા કે ના થાય છે તેમાં એના લીધે હવે જો સુખ આવ્યું હોય તો બધાને પેડા વેચે. તમારા લોકોના લીધે આજે મારી તરક્કી થઈ ગઈ, હું ક્યાં હતો ને ક્યાં થઈ ગયો એમ કરીને કે. અને ઉપરથી નીચે આવ્યા તો ગાળો થઈ, નીચેથી ઉપર જાય તો વખાણ કરે. એટલે ભોગવટાનો હિસાબ હોય તો એ પ્રમાણે કરાવે. એ પ્રમાણે કરાવે, એ પ્રમાણે થાય. પછી દોષ દે લોકોને, બગડે ત્યારે તો એમ કે પછી કહે કે તમે લોકો તો મને કીધું પણ મારી સૂઝબૂઝ કામ કરી ગઈ. હવે જો એની સામે સમજણ કંઈ હોય તો કે મારા વડીલોના આશીર્વાદ, જે બધા ભેગા હતા ને એમાં જે વડીલો હતા તો કે તમારા આશીર્વાદથી આ બધું થયું, ભગવાનની કૃપા કરીને કે. પછી કોઈ કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કૃષ્ણ ભગવાનની કૃપા થઈ, મહાવીર ભગવાનની કૃપા થઈ, દાદા ભગવાનની કૃપા થઈ. પણ આ બધામાં સારું થાય ને પોતે ગર્વ ના લેવા માટેનું આ છે. અને ગર્વ લે તો પાછું એની અસર જુદી થાય, એની અસર પણ થાય. એટલે આ રીતે થાય. એટલે હવે જ્ઞાન થયું એટલે શું કરવાનું? તો તમને સમજાતું જશે કે કઈ રીતે આ મશીનરી કામ કરે છે, કઈ રીતે આ મશીનરી તમને ભેગી કરે છે, કઈ રીતે મશીનરી છૂટા પાડે. પણ આ સમજાય તો પહેલાં તમને તમારું સમજાય, પછી ઘરનું સમજાય, પછી પેલું કહે ને તમારી સોસાયટીનું સમજાય, તમારા એરિયાનું સમજાય, તમારા ગામનું સમજાય, તમારા સ્ટેટનું સમજાય, તમારા દેશનું સમજાય. એટલે પછી એમ કરતાં કરતાં તમે આખું સમષ્ટિ લગી જાઓ. વ્યષ્ટિ સમજાય, પિંડ સમજાયું તો બ્રહ્માંડ સમજાઈ જશે. એટલે પિંડે સો બ્રહ્માંડે, બ્રહ્માંડે સો પિંડે એમ કરી ગયું. બ્રહ્માંડ સમજવું હોય તો આ પિંડ સમજી લો, અને પિંડ સમજાઈ ગયું તો બ્રહ્માંડ સમજાઈ જશે. એટલે હવે આપણે એમ કહીએ તો શું રહ્યું? શું કે દ્રષ્ટિ જેને મળે છે
તેને પરમાત્મા યોગ પ્રાપ્ત થયેલો કહેવાય. પરમાત્મા યોગ એટલે હાથમાં મોક્ષ. તમે મુક્ત થઈ ગયા એટલે તમને મુક્તિનો સિક્કો વાગી ગયો. હવે જે વાત છે કે મુક્તિ ક્યારે થશે, આ વ્યવહારનો ઉકેલ આવશે તો તમારી મુક્તિ. એટલે આ વ્યવહાર જોડે જેટલા લોકો સંકળાયેલા છે એ બધો આ જ વ્યવહાર છે. ખબર પડી? એટલે મિલનભાઈ જોડે તમારું સંકળાવાપણું એ મિલનભાઈનો વ્યવહાર નથી, તમારો જ વ્યવહાર. એટલે મિલનભાઈ ભલે માને કે હું મિલનભાઈ છું, પણ તમને અંદરથી ખાતરીપૂર્વક રહે કે રાજુભાઈ જ છે. કારણ કે જેટલો રાજુભાઈનો ભાગ છે ને મિલનભાઈમાં, એટલું જ મિલનભાઈ પાસેથી આવશે. એની બહાર તમારી પાસે આવશે નહીં. કુદરતના ન્યાયના વિરુદ્ધ છે બિલકુલ. તમે માંગો તો મળે નહીં, અને એ આપવા ચાહે ને તો એ આપી શકે નહીં. બોલો આપણે એટલે આ બધા જે પ્રમાણ મળે છે ને આપણને, એટલે બધા વિકલ્પો બંધ થઈ જાય. એટલે કે દ્રષ્ટિ મળે, હું કોણ છું, આત્મા જ્ઞાન થયું તો તમને શું સમજાય, સિદ્ધાંત મૂળ વાત. કુદરતી તો છે જ, પણ એને પછી પ્રયત્ન તો કરવો જ પડે ને. એ પ્રયત્ન કરવો પણ એ કરીને કહો છો, પણ એ તો આત્મા કરે કે મિલનભાઈ કરે? કેમ કરે છે? શા માટે કરે છે? એને કઈ બુદ્ધિનો ભાગ છે એટલે. અને વ્યવહાર છે. વ્યવહાર છે એટલે શું કે તમને જોઈને તમારા છોકરાઓ શીખશે, એમને જોઈને એમના છોકરાઓ શીખશે. એટલે વ્યવહાર શું કે એ તમારે જીવીને બતાડવાનું. દાદાએ કીધું અમને જ્ઞાન થયું એટલે હવે મને કંઈ મંદિરમાં જવાની જરૂર નથી, કોઈ તીર્થ સ્થાને જવાની જરૂર નથી. અમને ભગવાનના દર્શન થયા અમારી અંદર, અને અમે જીવ માત્રમાં ભગવાનના દર્શન કરીએ છીએ. ત્યાં તેને કાર્ય પૂરું થઈ ગયું. પણ જગત વ્યવહાર સ્વરૂપ છે કે અમે સમજીને મંદિરે નથી જતા, અને પેલા કશું પામ્યા વગર મંદિર જવાનું બંધ કરશે, તેમની પ્રગતિ રોકાઈ જાય છે. એટલે કે અમે જઈએ એટલે અમને જોઈને તો એ લોકો આવે. જવાની જરૂર નહીં, પણ આ વ્યવહારથી જવાનું, વ્યવહારથી જવાનું. એના કહે કે ચાલો અહીંયા મંદિર જઈ આવીએ ને, ચાલો. ના મંદિરમાં જવાની હવે કંઈ જરૂર નહીં, મને તો અહીંયા જ બધા ભગવાનના દર્શન થાય છે. એટલે પછી પેલા પણ આજે નહીં તો કાલે વિચાર છે. હા, એમની વાત તો સાચી છે. એમ કે હા, ગાડી કાઢો, ચપલા પહેરો, કપડાં પહેરો, મંદિરે જાઓ, દાદરા ચડો, આ ગરમીમાં શેકાવવું પડે, અને આખરે પછી મંદિરમાં ભગવાન તો ક્યાં છે એમ કે એમ કરીને બધા બહુ વિકલ્પો કરે. વિકલ્પો થાય પણ ઇઝીલી. બધું નથી કરવાનું. દ્રષ્ટિ પામેલા કોઈ વ્યવહારને ઠોકર મારે નહીં. આવી પડેલા વ્યવહારનો સમભાવે નિકાલ કરે. સમભાવે નિકાલ કરવો એટલે શું? કોઈ પણ જાતના રાગદ્વેષ વગર, ખેંચી વગર જે આવ્યું તે પ્રમાણે પોતે વહી જાય. પોતે જુદા ના પડે. પોતે જુદા છે છતાં જુદા પડે નહીં. એટલે અંદરથી જુદા રહે, પોતે જુદા છે એટલે અંદરથી જુદા રહે, અને બહાર વ્યવહારથી એક રહે. એટલી મોટી વાત થઈ. વ્યવહારથી એક રહેવું એટલે પ્રેમ સ્વરૂપ રહેવું. વ્યવહારથી એક રહે એટલે બધાને પોતાના લાગે. નહીં તો કે એ તો ક્યાં આવે છે આપણી જોડે, એકલા જ કે રહ્યા કરે છે એમની ધૂનમાં. એટલા માટે એમ પેલી કહેવત છે, ફકીર ગામને માને નહીં ને ગામ ફકીરને માને નહીં. ફકીર એની મસ્તીમાં, ગામવાળા એમની મસ્તીમાં, એટલે કામ થાય નહીં. આ વાત સમજવા માટે. એટલે આ રીતે આખું આપણું જીવન જાય. તેમાં મશીનરી એટલે હા, હું શુદ્ધાત્મા રાજુભાઈ, અને રાજુભાઈ જેમના પણ સંપર્કમાં આવે છે એ આ 6 બધી વ્યક્તિ જોડે આવવાના નથી. જે એમની જ્યાં જેટલી કનેક્ટિવિટી છે ધર્મની હિસાબની, એટલા જ ભેગા થવાના. એ બધા કોણ છે? રાજુભાઈ જ છે. જેટલા રાજુભાઈનો વ્યવહાર બહાર ગયેલો, એ અહંકારે કરીને બહાર જેમણે પણ મોકલેલો તે પાછો હમણાં ભેગો થાય.
હવે રાજુભાઈને કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ મને છે, હું કરીને જીવું છું ને એને છે. ખ્યાલ આવ્યો? સમજાય ને? પેલું કહે ને, જે મટીરિયલ અહીંયાથી ગયેલું તે મટીરિયલ પાછું આવે તો મટીરિયલને શું પ્રોબ્લેમ છે? અને મટીરિયલને તો એવું કંઈ જ્ઞાને નથી કે ગયેલું ને આવ્યું કરીને, પણ આ જ્ઞાન જેમને છે એમને ખબર પડે કે ગયેલું આવ્યું એટલે એને જવાબ મળી જાય, એટલે કકડાટ થાય નહીં. પણ અંદર જે પેલું કહેવાય ને અજ્ઞાન ભરેલું છે ને, એટલે જ્યાં અજ્ઞાન છે તો તે વિકલ્પ કરે, અજ્ઞાન છે તો વિકલ્પ કરે. આવું તો કંઈ હોય? મારી કોઈ ભૂલ નથી, પણ એ આજનું દર્શનથી કહે છે. હકીકત તો એ છે કે તમારા ભૂલ વગર તમારી જોડે કશું થાય નહીં. ભગવાનને પણ કશું કરવાનો અધિકાર નથી. જે પણ ભોગવટા આવે કરેલી ભૂલોનું પરિણામ. હા, અને આજે ખરેખર જોવા જાય ને, ભોગવનારો એ હું નથી. કેમ? સુતેલા હોય અને ગાડો દીધી તો કોણે ભોગવ્યું? રાજુભાઈ જ ભોગવ્યું. પણ હું કરીને જીવતા નથી તે વખતે, એટલે એની અસર થતી નથી. પછી ગાડો દીધી કે વખાણ કર્યા. એ જ વસ્તુ જાગતા હોય ને ત્યારે થાય, ત્યારે એમ થાય કે મને કીધું. બધા રિએક્શન આવે છે અહંકાર ઊભો થાય. અને અસરો થાય છે બધી. એટલે આ પોટલું જે છે, આ વ્યવહાર જે છે તે તો આવી પડેલું છે તમારી જોડે. હવે અહીંયા બીજી એક વાત સરસ આગળની આપણે સમજીએ. અજ્ઞાનથી જે બીજ પડે છે, કર્મના બીજ પડે છે, તે બધા રાગ દ્વેષના પરિણામ છે. અને એ તમને સંસારી સુખ યા દુઃખ આપે. રાગ દ્વેષના પરિણામ પાપ પુણ્ય બાંધે, અને એના પરિણામ રૂપે સુખ દુઃખ ભવિષ્યમાં આવે. બરાબર છે? એટલે હવે આપણે એમ કહીએ, એકદમ 2 દાખલા લઈએ તો કે કોઈકે એવું કર્મ કરેલું કે ભય થાય છે, તો પછી એની આખી માન્યતા હું ભાઈ છું કરીને થાય ને બીજા શરીરની જોડે સંકળાયેલું જે બધું છે એ એની પાસે કરાવે. પણ હું બેન છું કરીને તે થયેલું છે, જે કર્મના કારણે બેન થયા, તો એ બેનની સાથે સંકળાયેલું જે પોતાનો ભોગવટો છે તે એને કરીને એમ કરીને કહે કે હું બેન છું, મને તો આવવું હોય. એ પેલા મહાત્માના બેબી જ છે, તેને કીધું, તારા ડેડી આટલા વાળ ટૂંકા રાખે છે, તું આટલા લાંબા વાળ કેમ કરે છે? ડેડી બોય છે, હું ગર્લ છું એમ કે. 3 વર્ષની બેબી આવું કહે છે. એટલે આપણે સમજી શકીએ કે કેવી રીતે આખી આ માન્યતા કામ કરે છે, સમજવાનું. પછી એમાં બીજું બધું સમજી લેવાનું, એક સમજી લે બીજું સમજી લેવાનું, આવી રીતનું છે. એટલે અજ્ઞાની જે કર્મ બાંધે છે કે અજ્ઞાનીથી જે કર્મ બંધાય છે તે સંસારી બંધાય છે. એટલે સંસારના સુખ દુઃખ લાવે એવું એ બાંધે છે. કારણ કે પોતે વ્યવહારમાં તો છે જ, પણ પોતે વ્યવહારાત્મક છે. વ્યવહારાત્મક એટલે હું રાજુભાઈ છું, હું મિલનભાઈ છું, એવી રીતે. ખબર પડી? વ્યવહાર તો વ્યવહાર જ છે. એને એમ કહીએ તો દેહમાં આત્મબુદ્ધિ. દેહમાં આત્મબુદ્ધિ એટલે દેહ તે હું છું તે આત્મભાવ. હા. અને આત્મામાં આત્મબુદ્ધિ તેને જ્ઞાન કીધું, અને દેહમાં આત્મબુદ્ધિ એને દેહાધ્યાસ કીધું. બરાબર? એટલે એ આવું જ કરવાના. હવે આપણે આપણું જોઈએ, અને એના લીધે એમને આખું આ જે છે ને ભાઈ થયા કે બેન થયા, પછી એના પ્રમાણેનું જે કર્મ એટલે જે મસાલો આવ્યો ને એવો એમનો અહંકાર થાય. એમને સંજોગો પણ એવા મળે, વાતાવરણ પણ એવું જ મળે, અને એ રીતે જીવી જાય. પછી એમાં કોઈક, કારણ કે સારું પણ હોય છે, ખરાબ પણ હોય છે. સારામાં કોઈ સમજણવાળા મળી જાય, કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, અને જ્ઞાન ના મળ્યું પણ એમની સમજણ મળી તો આખો ફેરફાર થાય. કારણ કે આજે હું કરીને જીવનારો જે છે ને તે આગળનું હું મારું પરણે જે ખાલી થાય છે અહંકાર, તે કાંઈ પણ હોય
તે કાંઈ પણ હોય, પણ આજનો હું દ્રષ્ટિવાળો થઈ ગયો, ત્રીજી આંખ ખુલી ગઈ, તો એ ગમે તેવું પાછળનું હોય ને તે બધું ભૂસી નાખે. અને ઓછામાં ઓછું એક જ ભાવમાં મોક્ષે જાય. એટલું બધું બોર્ડ છે આ સમજણમાં. એટલે એને સમ્યક દ્રષ્ટિ કહી, સાચી સમજણ કીધું, સાચું દર્શન કીધું. એ જો પ્રાપ્ત થાય, શું દર્શન કીધું? પ્રસંગનું શું દર્શન એ હતું. અજ્ઞાનનું માથું કાપી નાખતા હતા, એટલે અહંકાર કાપતા હતા. ત્યારે લોકો એમ કીધું કે હિંસા કરતા હતા. પણ આ તો સમજવાનું, કારણ કે ભગવાનની વાત બધી ન્યારી હોય છે. જ્ઞાની પુરુષની વાત સીધી પકડાય એવી નથી હોતી. એટલે હવે આપણે એમ કહીએ કે આ મહાત્મા થયા, આપણે જ્ઞાન મળ્યું અને આપણે 5 આજ્ઞાથી રહીએ છીએ, તો કહીએ આ બધામાં મેઇન વસ્તુ શું છે? કોઈના શરીરમાં માણસની જ વાત છે, બીજા લોકોની તો વાત આવે નહીં. મન અને બુદ્ધિ. મનને ચંદ્ર કીધું અને બુદ્ધિને સૂર્ય કીધું. એટલે જેમણે સૂર્ય ચંદ્ર આંબી લીધા, વશ કરી લીધા, તે મોક્ષે જાય. જેમણે સૂર્ય ચંદ્ર આંબી લીધા તે મોક્ષે જાય. એટલે જેમનું મન અને બુદ્ધિ સંયમિત થઈ ગયું, તો એ જીવ મોક્ષે જાય. હવે અહીંયા આપણે કહીએ આજ્ઞામાં આવી ગયા, એટલે વ્યવહારનું કરવાપણું બધું એ કુદરતી સંચાલક શક્તિ પર ગયું, કુદરતી શક્તિ પર ગયું. એટલે એમાં આપણે કોઈના માટે કોઈ પણ બાબતે કોઈ પણ જાતનો ડખો રહ્યો નહીં. વ્યવસ્થિત કીધું એટલે બોબડી બંધ, મગજ બંધ, બધું જ બંધ. હું શુદ્ધાત્મા છું. રાજુભાઈનો હિસાબ રાજુભાઈમાં પૂરો થયો, એમાં હું શું કરું? અને રાજુભાઈનો હિસાબ તો માટે થયું, ના હોત તો ના થાત, થયું માટે છે. બરાબર? એટલે હવે ખરેખર જોવા જાય ને તો આ દ્રષ્ટિ મળ્યા પછી આપણે પોતાના પક્ષનો પાકું કરી લેવાનું છે, જીતી લેવાનું છે. એટલે એને પેલું શું કે વકીલાત કરીને પોતાના શુદ્ધાત્માનો પક્ષ પાકો કરી લેવાનો. હવે રાજુભાઈનો પક્ષ મારો પક્ષ નથી, કારણ કે રાજુભાઈનું આખું તંત્ર જ મારા હાથમાં નથી. તેનો પક્ષ ખેંચવાનો મતલબ શું? ખ્યાલ આવ્યો? એટલે રાજુભાઈનો પક્ષ જે સ્વાર્થી છે, ત્યાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ સંભાવ નિકાલ કરવો છે. એટલે એમની પાસે સંભાવ છે નહીં, અને એમની પાસે તો એ તો રાગદ્વેષનું પરિણામ છે. એમની પાસે સંભાવ ક્યાંથી આવવાનો? એ સંભાવમાં રહેશે ને, એ સંભાવમાં રાખશે ને, એને કોઈને સંભાવ કરવા કહેશે પણ નહીં. એ તો કે આમ હોય તો આમ કરવાનું, આમ હોય તો આમ કરવાનું. આપણે જવા દેવું નહીં, કારણ કે સંસારનું પ્રોડક્ટ છે, અને સંસારમાં જ પોતે રહીને બીજાને પણ રાખે. પણ આપણે એમાંથી છૂટી ગયા એટલે હવે એ વ્યવહાર પાછો રખડે નહીં, અને એની પાછળ આપણે રખડવું પડે નહીં. કારણ કે આપણે છૂટા થયા અને આપણે છૂટું છે. હવે આ વ્યવહારથી બંધાયેલા છે તમે. એટલે રાજુભાઈનો વ્યવહાર, રાજુભાઈ શું કહે છે? તમારો મોક્ષ થઈ ગયો, દાદા ભગવાન તમે મોક્ષ કરી આપ્યો, તો મને મુક્ત કરો. એટલે આ વ્યવહાર તમારી પાસે ખરેખર વિનંતી કરે છે કે મને હવે મુક્ત કરો, મને રખડાવવામાંથી છોડાવો. એટલે લખ 84ની ભટકામણ બંધ થાય, 4 ગતિના ભટકામણ બંધ થાય. ખ્યાલ આવ્યો? એટલે હવે તમે હસ્તક્ષેપ કરો છો, સમય નિકાલ કરવો છે. એટલે હવે વિચાર કરો કે આનાથી શું થાય છે. તો પહેલું તો જે આગળનું જે લઈને આવેલા છે ને સ્ટોક, એ બધો ભૂસાતો જાય છે, સેટલમેન્ટ થતું જાય છે, પૂરું થતું જાય છે. અને એના માટે એમ કીધું દાદાએ, આ કામ તમારું સેટલમેન્ટનું કામ 70% થયું ને, 70%નું થઈ ગયું, 30%નું રહી ગયું ને, તો 30%ના સ્ટોક સાથે તમે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકશો, ગેરંટી. સિક્કો લખેલું છે, બરાબર છે? એટલે આપણે એમ સમજીએ એક અનુમાનથી 70% નહીં થયું ને તો પાછા અહીંયા કોઈકના ઘરે આવવાના, મહાત્માના ઘરે.
અને 70% પેકેજ કરીને તમે જતા રહેશો. ત્યાં સુધી અહીંયા પાછું આવવું પડે, મને 1-2 ભાવ જ આવવું પડે, વધારે નહીં. હવે આપણે વિચાર કરીએ કે અહીંયાથી ગયા મહાવિદ્ય ક્ષેત્રમાં, તો એ પોટલું કેવું હશે? એ પોટલું એટલે કે પ્રતિષ્ઠિત આત્મા કેવો હશે? આ જ્ઞાનથી પ્રતિષ્ઠિત આત્મા કેવો સર્જાય છે? મન લઈએ તો હમણાં કેવું હોય? આવા છે, આ તેવા છે, લાંબા છે, ટૂંકા છે, જાડા છે, પતલા છે, અમીર છે, ગરીબ છે, દરિદ્ર છે, આ છે, તે છે, પાર વગરના અભિપ્રાય. હવે બધા, હું ભાઈ છું, બેન છું, હિન્દુ છું, મુસ્લિમ છું, સ્વામિનારાયણ છું, ક્રિશ્ચિયન છું, એ બધું, ભારતીય છું, અમેરિકન છું, જે બધા જે અભિપ્રાય કે તેમાં બે જ અભિપ્રાયમાં આવી જઈએ છે, એટલે બે જ માન્યતામાં આવી જાય છે. કારણ કે આ ત્રીજી આંખ બે જ વસ્તુ જુએ છે. આ વ્યવહાર છે અને આ નિશ્ચય છે. નિશ્ચય તો એક છે, એ આપણે કબૂલ કરીએ છીએ, એમાં બુદ્ધિએ કરીને પણ કોઈ વિકલ્પ ઊભો થતો નથી. બરાબર ને? બધાનો આત્મા એક જ સરખો છે. રિલેટિવ રિયલ. હા, પણ આત્મા બધાનો એક સરખો છે, એમાં આપણને વિકલ્પ નથી. પણ આ શરીર બધાના એક સરખા છે, કેવી રીતે સમજવું? એ પ્રશ્ન છે. તો કે એને આપણે વિજ્ઞાનથી લઈએ તો એક દાખલો એવો બનેલો, એક જણાએ તપાસ કરવા માટે જે માણસ મરી ગયા ને એની રાખને એનાલાઇઝ કરી, કેમિકલ એનાલિસિસ કરી. તો કે જે કેમિકલ એનાલિસિસમાં ઘણા બધા મિનરલ છાયા, મેટલ છાયા, અને મેટલમાં એમણે જોયું કે આટલા માઇક્રોગ્રામ સોનું છે, આટલા માઇક્રોગ્રામ લોઢું છે, આટલું કેલ્શિયમ છે, આટલું ફોસ્ફરસ છે, આટલું એમ કરીને બધું હિસાબ કાઢ્યો ને, બધું આમ કરીને ઓનલાઈન મળશે, મેં જોયું નથી, પણ એવું કીધું છે. એ બધાનું મોનિટરી વેલ્યુએશન કર્યું ને તો કે થોડા ડોલર જ થયું, $100 પણ નથી થયું. રાખની કિંમત $100, એનામાં જે કેમિકલ છે ને $100 પણ નથી થયું, ફ્યુ ડોલર્સ ઓનલી. અને એની માટે આપણે આટલી બધી માથાકૂટ કરીએ, વિચારવાની વાત છે. આપણે એનાલાઇઝ કરીએ. હવે કોઈનામાં સોનું વધારે, એ કોઈનામાં લોખંડ વધારે, તો તેની વેલ્યુ થઈને થશે કેટલી? કોઈને $12 થતા હોય તો પેલાને $15 થશે. બરાબર? તો તેમાં હું મોટો ને હું પેલો નાના કરવાનો મતલબ થતો નથી ને. એટલે મુદ્દો શું છે કે ક્વોન્ટિટી આખી પાછી થશે, વસ્તુ તો તેની તે જ ને. એટલે આ નીલમભાઈ ભલે આવા દેખાતા, એટલે એના માટે બહુ સરસ વાત એ કરી. આ બધા જે દેખાય છે તે કેમ આવા છે? તો કે આ બધા અહંકારના સ્વરૂપ છે. એટલે એમનો અહંકાર કેવો છે? એમના શરીર પરથી, ચહેરા પરથી, આંખ પરથી, નાક પરથી, કાન પરથી, કલર પરથી, વાળ પરથી, આકાર પરથી તમને ખબર પડે. એ જ્ઞાન આપણે જાણતા નથી, એટલે આપણને માથાકૂટ થાય છે. હવે જો એ જ્ઞાન આપણી પાસે હોય, એટલે દ્રષ્ટિ આપણી પાસે હોય, એ વિજ્ઞાન આપણી પાસે હોય, તો આપણે જોઈને જ ખબર પડી જાય કે આ કોણ છે, કેવા છે. પછી આપણે એમની જોડે મગજમારી કરીએ. એટલે મોટી ટ્રક જોઈને આપણે એને કહીએ ચાલ હાટ અહીંયાથી એમ કરીને કહીએ, ના કહીએ, આપણે બાજુમાં ઊભા રહી જઈએ. બરાબર? પણ સાયકલવાળાને કે એ બાજુ પર જા, થાય કે નહીં? એટલે ખબર પડી કે આપણે સામાના અહંકારનું મૂલ્યાંકન થાય તો પછી આપણે માથાકૂટ ના કરીએ ને. એ પહેલવાન જેવો હોય ને ગાડીમાંથી બહાર નીકળે, નહીં નહીં સાહેબ બસ તમે જઈ શકો છો. આપણે કહીએ તો લેવાના દેવા પડી જશે. ના થાય દિનેશભાઈ એવું બોલો. એટલે છે શું આ બધું? બીજા અહંકારના સ્વરૂપ. બીજું જોવું હોય તો કે અહંકાર એટલે શું? તો કે આજનો જે અહંકાર છે ને તે ભોગવટાનો અહંકાર છે. એટલે શરીર જે એ પ્રમાણે મળ્યું છે ને, તો શું જોવાનું? તો કે ભોગવટો. આ પટેલ છે, પટેલનો ભોગવટો એવો હોય. એટલે કે આ શાહ છે તો શાહનો ભોગવટો એવો હોય. પેલા કહે કે આ મહેતા છે તો મહેતાનો ભોગવટો એવો હોય. પેલા કહે કે આ મોદી છે તો એમનો ભોગવટો એવો હોય.
અહંકાર પ્રમાણે ભોગવટો, એના પ્રમાણે શરીર ને એના પ્રમાણે બધું જીવન. એટલે કે આપણું ઝાડ છે તે શું છે, તે આ તો કે જમરૂકનું ઝાડ છે. અચ્છા, તે શું છે? ભોગવટો. એટલે વિકલ્પ કરવાનો રહ્યો ને કે આ શેનું ઝાડ છે, બોરનું છે કે જાંબુનું છે કે કરી ભોગવટો કીધો. એટલે આપણો વિશેષ ભાવ જ્યાં જતો હોય, કારણ કે જોઈ તો કેરી મને બહુ ગમે છે કે હા લંગડો કેરી છે તો ભાવ બગડે. પછી કંઈક ના રત્નાગીરી આપોજી છે, અરે વાહ શું વાત છે, તો તમને મજા છે. હા, ખબર પડી. વિશેષતામાં જાય તો રાગદ્વેષ થાય, સામાન્ય ભાવે રે તો કંઈ તો થાય નહીં. એટલે જીવન સામાન્ય ભાવે કાઢી નાખવાનું, વિશેષ ભાવે ભટકવું પડે. વિશેષ ભાવે જીવતા કે જીવે તો નવી પ્રકૃતિ બંધાય. એટલે આ જે બીજ પડે છે ને, બીજ તે નવી પ્રકૃતિ એટલે વિશેષ ભાવે થયેલી કૃતિ. કર્મ બંધાવવું એટલે વિશેષ ભાવે થયેલી કૃતિ. એટલે આ શું છે? પ્રકૃતિ છે. આ શું છે? પ્રકૃતિ છે. ભાઈની પ્રકૃતિ, બહેનની પ્રકૃતિ પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે વિશેષ ભાવે થયેલી કૃતિનું ફળ, વિશેષ ભાવે થયેલી ક્રિયાનું ફળ. આપણે વિચાર કરીએ, એક એક શબ્દ જે છે ને, શબ્દ જ જવાબ આપે છે. એટલે શબ્દનું જો આપણે મૂળમાં સ્વાભાવિક, દાદાએ તો હવે દાદા શબ્દનો શબ્દાર્થ કર્યો, શબ્દનો અર્થ, શબ્દનો ગૂઢાર્થ કર્યો, એટલે કે ગૂઢ એનો મતલબ શું છે, અને શબ્દનો પરમાર્થ કર્યો. પરમાર્થ એટલે ફાઇનાલિટી. આત્માની ફાઇનાલિટી આપણને આપી દીધી, તે સ્વરૂપ બનાવી દે, આત્મા જ બનાવી દે, તે હું છું. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. એટલે શું? તમારામાં જેવું હું વર્તે છે તેવું જ હું મારામાં પણ વર્તાવો. ખબર પડી? બધા આમનું હું મિલનભાઈ છું, હું રાજુભાઈ છું, દીપક આનંદ છું, શાંતિ દાદા છું, અનુભવી, એમ કરીને. એટલે કહેવાનું શું? હરેવાનું. પણ શુદ્ધાત્મા બાજુ થયું, સામાન્ય થઈ ગયું, સર્વ સામાન્ય. મન બે જ અભિપ્રાય વાળું. જેમ આપણે અરીસામાં સામે જઈએ તો અરીસો કે ઓ આવો મિલનભાઈ, રાજુભાઈ કેમ નહીં આવ્યા? એ મિલનભાઈ છે કરીને જોતા નથી, રાજુભાઈ છે કરીને જોતા નથી. એના માટે અરીસા માટે તો ખાલી દ્રશ્ય છે અને પોતે દ્રષ્ટા છે, સમજવું હોય. એવી રીતે આત્મા માટે સામાન્ય ભાવે દ્રશ્ય છે અને સામાન્ય ઉપયોગથી પોતે દ્રષ્ટા છે, વિશેષ ઉપયોગથી સામા જ્ઞેય છે, વિશેષ ઉપયોગથી પોતે જ્ઞાતા છે. સમજાયું? અધૂરા દર્શનથી ઓળખવા માટે દ્રષ્ટાભાવ છે, અને સંપૂર્ણ દર્શનથી પૂરી ઓળખાણ અને અનુભવ થઈ જતા જ્ઞાતા ભાવ છે. એટલે એ જ આત્મા સામાન્ય ભાવે દ્રષ્ટા સ્વરૂપે કામ કરે અને વિશેષ ભાવે જ્ઞાતા તરીકે કામ કરે. પણ જ્ઞાતા થઈ ગયા પછી પેલા વ્યવહાર જોડે કંઈ કનેક્શન રહ્યું નહીં. ત્યાં સુધી વ્યવહાર સમજવા માટે, ઓળખવા માટે, અનુભવવા માટે એ દ્રષ્ટાભાવ જરૂરી છે. એટલા માટે આપણો ઉપયોગ આજે જોવાના લેવલે છે. હું તો જ્ઞાતા દ્રષ્ટા રહું છું. જ્ઞાતા સ્વભાવ છે, એમાં કંઈ રહેવાનું હોય? ખબર પડી? પણ પુરુષાર્થ કરીને આજે આપણે આ વ્યવહારને રાજુભાઈને લાગી પડેલા વ્યવહારને સમજવાનો આખો આપણો પુરુષાર્થ છે. એટલે જોવાના ભાગે આપણી બધી માથાકૂટ છે, સમજવાના ભાગે કે આ વ્યવહાર જ છે. વ્યવહાર એટલે પૂર્ણ થયેલું જ ગલન થાય છે અને બધે આ જ છે. જુદું દેખાય છે છતાં આ જ છે, વ્યવહાર જ છે. એટલે પેલા ગમે તેટલા સામે સ્પેશિયાલિટી લઈને આવે તો તમે એની સ્પેશિયાલિટી નકારશો નહીં, પણ દૃષ્ટિમાં સામાન્ય ભાવ રહેશે અને વ્યવહારથી
લઘુભાવ રહેશે. ખ્યાલ આવ્યો? લઘુભાવથી વ્યવહારથી લઘુભાવ રહેવો એટલે એમના વિશેષ ભાવને તમે માન આપો. અંદર સ્પષ્ટ હોય, અંદરથી સ્પષ્ટ છે, એક જ છે. એટલે અંદરનું સમ પરિણામ અને બહારનો જેવું જરૂરી જેવા સંજોગ તેવું ગુરુ લઘુ દર્શન. એટલે મન બે જ અભિપ્રાયવાળું, વ્યવહાર અને નિશ્ચય. બોલો એ પ્રતિષ્ઠિત આત્મા કેવો હશે? ભગવાન જેવો જ હશે ને. બુદ્ધિનું જોઈએ. બુદ્ધિ માટે આપણને એમ થાય કે આણે આમ કર્યું, પેલા દોષી છે, આ ના, દોષ મારો જ છે. બધું વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત છે. અને શું છે તો કે આ બધા આત્મા છે ને બહાર વ્યવહાર છે. એ નિર્ણય આવી ગયો. પેલામાં અભિપ્રાય છે મનમાં, અને અહીંયા મુદ્દો શું છે તો કે વ્યવસ્થિત કરતા છે જગત નિર્દોષ છે. હવે એ બુદ્ધિ સાથે માણસ જન્મે, આવા મન સાથે માણસ જન્મે તો પહેલાં તો એનો જન્મ કઈ જગ્યા પર હશે? આવું આ જગ્યા પર તો હોય નહીં. આ જગ્યા પર હોય તો કંઈ પણ વ્યવહારનો હિસાબ બાકી હોય તો જ અહીંયા રહેશે. નહીં તો જ્યાં દ્વાપર, જ્યાં મનવાણી કાયની એકતા છે ત્યાં જન્મ થશે, ત્યાં ઉકેલ આવશે. હવે ત્યાં એ જન્મ છે તો એને વાતાવરણ શું મળશે? સંજોગો કેવા મળશે? બરાબર છે. અને પુષ્ટિ મળે એવું જ મળવાનું. એટલે એમને સરાઉન્ડિંગ પણ એવું મળે તો એમનો અહંકાર કેવો હશે? જન્મથી મોટો થાય ત્યારે હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? અને આ વ્યવહાર છે ને આ નિશ્ચય છે. આ વ્યવહાર છે ને આ નિશ્ચય છે. કારણ કે બીજું મનમાં સામાન જ નથી. પેલું કે માંસાહારનો કારણ સામાન હોય તો માંસાહાર ખેંચે ને. સમજાયું? આ તો એકદમ બહુ એક્સ્ટ્રીમ દાખલો લઈ લીધો આપણે, પણ એવું છે જ નહીં. એટલે આ બે દ્રષ્ટિવાળા પછી આપણે કહીએ છીએ પ્રાપ્તમન વચન કરતી આ જગતના કોઈ જીવને કિંચિતમાં તો દુઃખ ના હો. તે કેવો પ્રતિષ્ઠિત આત્મા જન્માવે. પછી કેવળ શુદ્ધાત્મા અનુભવ છું. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવો પ્રતિષ્ઠિત આત્મા બને. નાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં નિરંતર રહેવાની શક્તિ આપો. આજ્ઞાધીનવાળો એ પ્રતિષ્ઠિત આત્મા કેવો હોય? અને જે પરિણામ માંગે છે કે નાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ ગુનાનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગ પડે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણામ આપો. તો એ આશયથી આ જન્મ થયો. દાદાએ આપણને ક્ષણિક આવી પણ જાય. હા, આનું ફિલિંગ ક્ષણિક આવે પણ ખરું. હવે કારણ કે એ કારણ સ્વરૂપે આજે થઈ રહેલું છે, એનો વિકલ્પ નથી. એવો જ અનુભવ થાય તો એનો મતલબ કે મહાવિદ્ય ક્ષેત્રનો થોડો અનુભવ આપણને પણ થાય ખરો કે આ પ્રકારનું ના, કારણ કે એ કારણ સર્જાઈ રહેલું છે, પણ આ હિસાબ બાકી છે. પપ્પા તમે જઈ નહીં શકો, મારું પૂરું કરવું પડશે. પેલો તમને બેઠો બેઠો બોલશે, અમારા વજનને તમારે બેર કરવું પડશે. બોલો, એવું છે. એટલે હવે તમે લોકો પિક્ચરમાં આવ્યા છો, હે થોડા તો જોઈએ ને, પછી હું એકલો બૂટ જેવો. તો બોલો ભાઈ. થોડા વિચાર રજૂ કરવો છે. હા, ના ના, બોલો બોલો, ચોક્કસ. વિડીયો જોઈન કરીને તો આનો આપણા આત્મા જાણવાનો મતલબ પરમ શાંતિ સુખી રહેવું એ છે main. ના, કારણ કે એ તમે છો ખરેખર. હા, તો હું આત્મા એટલે કે હું છું. અને આ પોટલું તો લોકોએ નામ આપેલું છે. શું નામ તમારું? ના, નમન તો લોકોએ નામ આપેલું છે, અને નામ શરીરને આપેલું છે. અને જાણવાની શક્તિ જે છે ને, નોઈંગ પાવર, એ આત્મામાં છે, શરીરમાં છે જ નહીં. હવે બોલો. હું કહેતો હતો કે દુઃખ આવવાનું કારણ શું છે મેન? તો એ મારા માટે એમ છે કે ઈગો અને જેલેસી. ઈગો એટલે કે સાચા ખોટાની ભાવના. જેમ મિલન સરે કીધું કે મારે આના જોડે કેસ કરવો જોઈએ નહીં, એટલે કે સાચું ખોટું જાણવા માંગે છે કે સાચું હું છું, આ ખોટું છે. તો મારા ખ્યાલ મુજબ કે તમે જે બે રસ્તા કીધા, એક આત્માને જાણવો અને આ કર્મનું ફળ છે, તો એ એવું છે કે માણસના જોડે ખોટું થયું તો એ ખોટું ધારીને બેસી ના રહે. એના માટે એ કહીએ કે આપણે આ કર્મ છે એના કારણે આપણા જોડેથી મૂવ ઓન કરવા માટે. બરાબર. અને આત્માનો રસ્તો એ છે કે આપણે પોતાને થર્ડ પાર્ટી પર્સન ગણીએ. બરાબર છે. નમન એક અલગ છે. હા, તો હવે મારે મારું પોતાનું તો નામ આપવું પડે, તો હું કહી દઉં હું આત્મા. તો એ નામ નથી. કોઈ નામ આપી દો. એ નામ નથી, એટલે જ
બધાને ખબર છે, ભણેલા અભણ, નાના છોકરા, મોટા છોકરા, નામ નથી. એ અંગુલી નિર્દેશ છે. આત્મા એટલે પહેલી વાત તે હું છું, અને આત્મા એટલે આપણી અંદર જે અરૂપી છે, ચેતન સ્વરૂપ છે તે છે. તો આપણે હું મારા પોતાના થર્ડ પાર્ટી પર્સન તરીકે ગણું તો મારા જોડે કંઈ બી ખોટું થયું તો એ મારા જોડે તો થયું જ નથી, એ નમન નામના માણસ જોડે થયું. તો મારે શું લેવા દેવા? તારું કે રિયલ લાઈફ એક્ઝામ્પલ કે આ બાજુમાં છે એના જોડે ખોટું થયું તો મારે શું લેવા દેવા? હું તો આમાં છું જ નહીં. તો આપણે એમ ગણી દઈએ તો સાચા ખોટાની ભાવના આપણામાંથી જઈ રહી. એ તો ઇમેજિનેશન છે ને. હા, ઇમેજનરી તો છે તમારે આગળ move on કરવા. ઇમેજિનેશનની હાઇપોથેસિસ ઇઝ વેગ, યુઝલેસ, કારણ કે એ ક્યારે થવાની નથી. કોઈ એક માણસ બતાડો એવો કેવી રીતે રહેતો હોય, કોઈ પણ જાતની લાગણી નહીં. એટલે ઘરે રસ્તામાં કોઈ ભિખારી પણ ના હોય ને, પડતો હોય ને કંઈ હોય ને તો એમને લાગણી થાય. કેમ? કારણ કે અંદર પોતે જે આત્મા છે ને એ એમને લાગણી કરાયા વગર રહે જ નહીં. એ કરાવતું નથી, પણ આખું જીવન એવું છે. હા, બોલો. મેં એક બુક વાંચી હતી ઇકીગાઈ. એની અંદર એ જાપાનીઝ લાઈફસ્ટાઈલ ઉપર બનાવેલી છે. તો એની અંદર એને એક વસ્તુ કીધી હતી કે તમારું મકસદ, તમારા જોડે જો તમારું મકસદ હોય તો તમે ખુશી રીતે, તમને ખબર છે કે તમે બીજા દિવસે શેના માટે જાગી રહ્યા છો, આ કામ કરવા માટે તમે જાગી રહ્યા છો, એ તમારું મકસદ છે. તમારી ઇકીગાઈ કોઈના માટે અલગ અલગ હોય, કોઈને રસોઈ કરવી, કોઈને ભણવું, કોઈને કોઈ બીજું કામ. બરાબર બરાબર. તો એ છે. તો આમાં આપણો મેલ મકસદ એ છે કે આ જે સાચા ખોટાની ભાવના આપણામાંથી દૂર કરી દઈએ તો દુઃખ નામની વસ્તુ આપણામાં આવે છે. આપણે કહ્યું કે દૂર કરશો કેવી રીતે? આ છે ને, આ ઇમેજિનેશન જે છે ને, જો તમે આમ કરશો ને તો આમ નહીં થશે, પણ હાઉ યુ ગોઈંગ ટુ એચીવ ધેટ? એ બતાડો, રસ્તો બતાડો. અહંકાર નહીં કરો ને તો તમને કોઈ દુઃખ નથી. બળ્યો અહંકાર થાય છે એ દૂર કરવાનો તો આ રસ્તો છે. બે તમે જે નહીં, કીધું એટલે અહંકારને દૂર કરવાનો મતલબ શું? અહંકારને સમજવાનો કે આ કેવી રીતે થાય છે, કેવી રીતે કામ કરે છે, અને તમને જો આ નહીં રહ્યું તો કેવી રીતે તમે એની અસરમાં નહીં આવો. એનો રૂટ કોઝ જોવા. ખ્યાલ આવે? એ વાત છે. એટલે એને શું કહીએ, વ્યક્તિ સ્વરૂપ ઓબ્ઝર્વેશન જે છે તે આપણે દરેક જણ એમની માન્યતાના ચશ્માથી જુએ છે. અને જે આત્માનું નિરીક્ષણપણું છે તે ટોટલી ઇમ્પાર્શિયલ છે. એ આત્માનું નિષ્પક્ષ નિરીક્ષણ કેવી રીતે કરશો, કેવી રીતે થશે? બુદ્ધિએ કરીને ઘણું થાય, પણ બુદ્ધિએ કરીને આ લોકોએ જે કીધું છે તે તમે સાક્ષી ભાવ લગી જઈ શકો. સાક્ષી ભાવ એટલે વિટનેસિંગ સ્ટેટ. સાક્ષી ભાવે તમે બધું જોયા કરો. એટલે સાક્ષી હોય ને તે કોઈ પક્ષમાં પડે નહીં, એમાં હાજરી ના હોય. એની હાજરી ના હોય ને હાજર હોય, એમનો પક્ષ ના હોય ને એ હાજર હોય, ત્યાં લગી જવાય. પણ જે જ્ઞાન છે, જે ટોટલ નિષ્પક્ષપણું છે, એ આ સાક્ષી ભાવથી પણ ઉપર છે. અને એ જે એમાં હોય અને એવી સત્તા શક્તિ ધરાવતા હોય કે તમને એ ખુલ્લું કરી શકે, ત્યાં આપણું કામ થાય છે. અને અહીંયા આપણું કામ એના માટે થાય છે. દાદા પાસે મળ્યું, અમને મળ્યું, મહાત્માને મળ્યું. આ જે લોકો આ બધા લોકો જોડે વાત કરે છે, કંઈ પણ નાની મોટી વાત કરે તે લોકોને ચાલુ થઈ જાય છે, કારણ કે એમની અંદર એ પ્રગટ થયેલું છે. એટલે એ અહંકારની ઉપર આવી ગયેલા છે, અહંકાર સાથે અહંકારની ઉપર આવી ગયેલા છે. એટલે એમની અંદરની સ્થિતિ આખી અહંકારથી મુક્ત છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એ વાતે કરી શકે, એ વાત સમજી શકે, અને પ્રગતિ એ કરી શકે, સમજાવી શકે. ખ્યાલ આવ્યો? એટલે આપણું કામ શું છે કે હવે આ નમન નામનું જે તમને લાગેલું છે ને જોડે, પ્રશ્ન એનો જ છે. ભાઈ હોય, બહેન હોય, મમ્મી હોય, પપ્પા હોય, એ એમનામાં છે, એમની અસરમાં છે. એટલે એમને એ જે માલ સામાન લઈ આવેલા છે ને એની અસરમાં છે, અને નમન જે માલ સામાન લઈ આવેલા છે એની અસરમાં છે. હવે એની અસરમાંથી નીકળવું કેવી રીતે? તો તમે હું નમન છું તો તમે શરીરમાં જ રહેવાના.
અને તમને શરીરની બહારનું જ દેખાવાનું. પણ હવે હું નમન છું ને એટલે આમ કરીને રહેવું, તો તમને નમન દેખાય કેવી રીતે? પણ આમ થયું નમન એટલે આત્મા આવી રીતે જુદો છે કે તમે નમનને જોઈ શકો, અને એ થયું તો તમને નમન દેખાવા માંડે, અને નમન દેખાવા માંડે તો નમનના કર્મો પણ દેખાવા માંડે, નમનની બધી જ અવસ્થાઓ દેખાવા માંડે. એટલે તમને જવાબ મળતા જાય કે નમન જોડે કેમ આવું થયું. અને એ ખબર પડતા તમે બધું પૂછતા જાઓ. એટલે ખબર પડે કે અહીંયા આ રસ્તેથી આવે તો રસ્તો બંધ કરી નાખો, આ રસ્તેથી આ રસ્તો બંધ કરી નાખો. ખબર પડી? એ શક્તિ સમજણ તમારામાં ખુલ્લી થાય છે. એટલે કેવી રીતે હું ફસાયો એ ખબર પડે, સાથે સાથે કેવી રીતે છૂટાય તે ખબર પડે. એટલે તમે પછી હવે બંધાવાના નહીં. ફસાયેલા એની ફસામણનું પેમેન્ટ કરી દો, પણ નવી ફસામણ ઊભી ના કરો, અને એનું દેવું ચૂકવીને એનું હિસાબ પૂરો કરીને તમે નવું નહીં બાંધો, એટલે ફ્રી થઈ જાવ. એવી રીતે તમે આત્મદ્રષ્ટિથી, કારણ કે તમને આ છે ને નમન જે આપણે વાત કરીને મન વચન કહે બુદ્ધિ ચિત્ત અહંકાર, એ આખું પેકેજ નમનનું છે. અને એ આગળ પ્રમાણે જે વિટાયેલું છે જેવું, એટલે કે ને એવું જેવું પ્રોગ્રામ થયેલું છે ને એવું એ કામ કરે છે. અને એ પ્રમાણે એ કાર્ય કરે, અને કાર્ય કરીને એને જે ભોગવટો આવે તે એના કારણે છે. પણ એ થવા માટે બીજા બધાનું શું કહેવાય કલેક્ટિવ એવિડન્સ હોય છે. કલેક્ટિવ એવિડન્સ ખબર પડે ને, સમય સંજોગ માણસો વ્યક્તિઓ જે 2 હોય 5 હોય 50 હોય, અને એમાં જે રિઝલ્ટ આવે સુખ આવે તો અહંકારે કરીને હોય તો કે આપણી સમજણ મેં કર્યું, અને બગડે ત્યારે એમ નથી કહેતા કે મારી ભૂલ છે, ત્યારે કોઈને ને કોઈના પર નાખી દે. સમજાયું? આપણે પોતે ઓબ્ઝર્વ કરી શકીએ વાત સાચી છે, સારું કર્યું તો બધું મેં કર્યું, મારી સૂઝબૂઝ, મારી મહેનત, મારો પુરુષાર્થ, અને બગડ્યું તો કોઈના પર નાખી દેવું. છેલ્લા તો એમ કે જે લોકો છેલ્લા ભગવાનના પર બી નાખી દે, ભગવાન મારા પર રોટ્યો છે. ભગવાન તો કોઈની પાસે ક્લેમ કરવા જવાના નથી, પણ આ વાત સમજવાની. એટલા માટે દાદાએ આ અનુભવથી એમણે એક વચન કીધું, યુ આર હોલી એન્ડ સોલી રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. તમે તમારા માટે જવાબદાર છો. હવે આ વાત આપણે કહીએ, તમે એક્ઝામમાં બરાબર લખો, બધું બરાબર પ્રિપેર કરો, પણ માર્ક્સ મળવાના જ છે. એની શક્યતા એક્સેપ્શનમાં હોય, કાગળિયા છૂટા પડી ગયા, પેલા ટીચરે જોયું ને ઓવરલુક કર્યું, પોસિબિલિટી છે, પણ એ એક્સેપ્શન છે. એક્સેપ્શનને રૂલ ના ગણાય. એટલે નોર્મલી જો તમે મહેનત કરેલી હોય તો તમને એના ફળ રૂપે રિઝલ્ટ મળે, અને નહીં કરેલી હોય તો એના ફળ રૂપે તમારું રિઝલ્ટ ખરાબ પણ આવે. એમાં વચ્ચે કોણ છે? કોઈ નથી. ખ્યાલ આવ્યો? એટલા માટે તમને આપણે એમ સમજણ પડે કે હું જ મારા માટે જવાબદાર છું, તો આપણે પોતાના માટે કેટલા ચોક્કસ થયા. બોલો. ઇનફેક્ટ મારી જ્યારે લાસ અને ડુબરામાં જોબ લાગી હતી ને, તે પહેલાં એ લોકો કોલેજમાં ઇન્ટરવ્યૂ માટે આવેલા, અને ઇન્ટરવ્યૂમાં બધું ટેકનિકલ તો ક્લિયર થયું. પછી છેલ્લા મને એમ પૂછ્યું, પેપર વાંચો છો? ખરેખર હું તો વાંચતો નહોતો, એટલે મેં તો કીધું કે હું પેપર નથી વાંચતો. શું કામ? હવે કોઈને આમ નોર્મલી આવું કોઈ જોવા ના મળે કે પેપર નહીં વાંચતા હોય કરીને. બધા વાંચતા. એટલે મેં કીધું કે હું શું કરું છું ને એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજા કરે છે ને મારે શું જાણવું? બીજા શું કરે છે એ બધું પેપરમાં આવે. મેં તો બરાબર છટકી ગઈ કે આમ એક્સેન્ટ્રિક કહેવાય ને, એમ ટોટલી આવું કોઈ વિચારે નહીં એમ કરી. પછી મને તરત પૂછ્યું, મહારાષ્ટ્રનો ગવર્નર કોણ છે? એ તો મને ખબર હતી, બીજું બધું આવું નહીં ખબર હોય એવું તો નહીં. એટલે મેં એને કીધું મિસ્ટર AR અંતુલે. ઓકે એમ કે યુ કેન ગો. એટલે પેલું કે એક સાઈડનું એમને લાગ્યું, તો પછી પૂછ્યું તો કે જવાબ એકદમ પ્રોમ્પ્ટલી તરત આવ્યો, એટલે કે ફાઇન યુ કેન ગો. ખ્યાલ આવ્યો? મુદ્દો પણ આની ક્લેરિટી દાદા પાસે આવીને થઈ કે આપણે શું કરે છે એના માટે આપણે ધ્યાન, પહેલાં શું કરે છે, આ શું કરે છે, આ શું કરે. આઈ એમ નોટ રિસ્પોન્સિબલ ફોર ધેટ. મારી કન્સર્ન હોય કે ઊંધું ના કરે, પણ
હું મારું બગાડું નહીં. અને જ્યારથી આવું થયું ને મારું સુધરતું જ ગયું. અને સુધરતા દાદા મળ્યા પછી તો આગળનું બધું મળ્યું ને પછી વાત બધી સમજાતી ગઈ અને વધારે સમજાતી જાય. એ બહુ મજા આવે. એટલે પછી એને શું કહેવાય, આપણી સમજણ એને એક દાખલો આપું. એક મોટી છોકરી, મોટી એટલે 8મા 9મામાં, અને નાની એ 5મા 6મામાં. એ લોકો બે જતા હતા સ્કૂલે. તો સામાથી કોઈ છોકરો આવ્યો ને તેણે મોટી છોકરીને આમ ધપ્પો માર્યો. એટલે પેલી મગજમારી કરવા ગઈ એની જોડે. એ નાની કહે, ચાલો આપણે સ્કૂલમાં મોડું થશે, એ જે કરશે એને બી ભોગવશે, આપણે ક્યાં ટાઈમ બગાડીએ. એમ કે ચાલો. 6થા ધોરણની બેબી 9મા ધોરણની બેબીને કહે છે કે એ જે કરશે એ ભોગવશે, આપણે સ્કૂલમાં મોડા પડીશું, ચાલો. આ શું છે? શીખીને આવેલા છે. એટલે આપણું બેકગ્રાઉન્ડ જે છે ને બહુ ઊંચું છે. એટલે જો આ વસ્તુ મળી જાય ને સ્ટ્રેટ હવે ભગવાન થાય. એટલે દાદાને એમ કહેતા હતા કે અહીંના લોકો છે ને થોડું મગજનું બુદ્ધિનું અવળાપણાના લીધે ક્રેક પડી ગઈ છે. તેવા ક્રેક પડી ગયેલા લોકોએ ગાર્બેજ કરી દીધા. પેલા કહે ને કચરામાં નાખી દીધા. એટલે કે હું કચરામાં જઈને આ બધા સારા મશીનોને, પાવરફુલ મશીનોને ક્રેક રિપેર કરીને ભગવાન બનાવી દીધા. એ આજે બધા એવા સરસ કામ કરે છે, જબરજસ્ત. એટલા માટે એમણે એમ કીધું કે દાદા તમને અક્રમ વિજ્ઞાન મળ્યું ક્યાંથી? અક્રમ વિજ્ઞાન એટલે સીધું પગથિયા ચડવાના નહીં, કૃપાથી સીધું તમને ભગવાનની ઓળખાણ થઈ જાય, પરમાત્મા યોગ મળે અને તમે સીધા સ્ટ્રેટ લાઇનમાં મોક્ષે જાઓ. એમણે કીધું કચરામાંથી મળ્યું, કચરામાંથી અક્રમ વિજ્ઞાન. એટલે શું કીધું, આ જે વાત લોકોને સમજણ નહીં પડી, ગુચાયા કરતા હતા, કેમ કે મારી પાસે આવીને પૂછ્યું અને મેં જે એ લોકોનો કચરો મને આપ્યો અને મેં મારી સમજણ એ લોકોને આપી, જે મારી અવતારોની પ્રાપ્ત કરેલી સમજણ હતી, તે સમજણમાંથી નીકળ્યું અક્રમ વિજ્ઞાન. એટલે એમ કે શરૂઆતમાં અમે એમને બતાડ્યું કે આમ કરો, આમ કરો, આમ કરો, તે કરી શકતા નહોતા. પછી કહે કે અમે તપાસ કરી ત્યારે ખબર પડી કે આજનું મન છે ને જે કે વિચારે છે, ને આજની વાણી જે બોલાય છે અને આજની શરીર જે કરે છે ને એ 3 દિશામાં છે. બોલે કંઈ, વિચારે કંઈ ને કરે કંઈ. એટલે એમ કે આ 3 એક સાથે હોય ને તો તમારું કામ થાય. એટલે આજે આ નથી ને એટલે એમ કે કૃપાનો માર્ગ જ કામ કરે એમ છે. એટલે વ્યવહાર ચઢાવીને, વ્યવહારની લાયકાત ઊભી કરીને પછી એ લોકોને જ્ઞાન મળે તો કે આજે એવું નથી. એટલે કે પહેલાં જ્ઞાન આપી દો, ભગવાનના ખોળામાં બેસાડી દો, પછી ભગવાનના ખોળામાં ભગવાનનું સુખ પ્રાપ્ત કરીને એ એમનું આ વ્યવહાર પૂરો કરી દે છે. અને આપણે અનુભવ કરીએ કે ભગવાનનું સુખ ચાખ્યું ને એટલા સંસારના દુઃખની માથાકૂટ ના રહી કે જે આવ્યું તો મારો હિસાબ છે એનો ઉકેલ લાવો જે તે રસ્તે. એટલે આ રીતે ઉકેલ લાવતા પ્રગતિ થતી જાય, એટલે વ્યવહાર ચોખ્ખો થતો જાય. આ વાત છે. એટલે બહારના લોકોની, કારણ કે માણસોની દુનિયા છે ને એટલે કોઈ ખોટા નથી હોતા, પણ આપણે વાત સમજવાની શું કે આપણું એક જે આખું લેવલ છે ને તે કોઈની કલ્પનામાં આવે એમ નથી. એટલે એની આગળનો રસ્તો આપણને મળે તો આપણું કામ થાય. જેમ 10મામાં આવ્યા હોય તો પછી 5મા અને 6ઠાની વાત તો સારી જ લાગે, પણ આપણે તો 11માનું ભણવાનું છે આગળનું. આ તો 5મું 6ઠું તો ભણીને આવેલા છે. એ વાત એ મળે ને જેવું એટલે હા સરસ, કારણ કે જ્યાં છે ત્યાંથી ઉપરનું મળે તો ડેફિનેટલી તમને બહુ ઉત્સાહ જાગે, પેલું કે વિશ્વાસ ઊભો થાય, આપણે ગયા આવે આગળ એમ કરીને. એટલે આ રીતે આપણે સમજીએ તો આપણી પાસે ઘણી બધી વસ્તુ તેને માન્યતા રૂપે છે. આમ નહીં કરવું જોઈએ, અહંકાર નહીં આવવો જોઈએ, ખોટો ઝઘડો નહીં કરવો જોઈએ. પણ અહંકાર જાય કેવી રીતે, ઝઘડો જાય કેવી રીતે? એ મળી જાય તો તમે પ્રગતિ કરવાના છે.
અને દાદાએ એ અહંકાર કાઢી આપ્યો. આત્મા જાણો, તમે કોણ છો એ જાણો. તેથી જાણવાનું કેવી રીતે? તો ચોપડી વાંચે, આસનો કરે, ધ્યાન કરે, મેડિટેશન કરે. પણ આત્માનો યોગ એ અવિનાશી યોગ છે, અવિનાશીનો યોગ છે. મન વિનાશી છે, વાણી વિનાશી છે, શરીર વિનાશી છે. વિનાશીના યોગથી અવિનાશી કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે જેમની પાસે આ અવિનાશી યોગ છે અને કૃપાથી આપણને પ્રાપ્ત કરાવી શકે છે, તો આપણને અવિનાશી યોગ પ્રાપ્ત થઈ જાય. એટલે આત્મયોગ એવો છે, પેલી ખબર છે બેટન રિલે રેસ હોય છે. રિલે રેસમાં કેવું કે 400 રિલે રેસ હોય, જે 100 મીટર જ દોડે, પછી 100 મીટર પછી હાથમાં જે પેલું બેટન હોય ને તે આગળ આપે, પછી એ બેટન લઈને આગળ જાય, એ બેટન લઈને આગળ જાય. એવી રીતે આ આત્માનું બેટન છે તે તીર્થંકર ભગવંતથી આવ્યું અને દાદાએ કીધું કે મને ત્યાંથી મળ્યું, મેં તમને આપ્યું, તમે આગળ આપશો, એ આગળ આપશે, એ આગળ આપશે. મહાવીર ભગવાનના ગયા પછી, એટલે કે એમના નિર્વાણ થયા પછી એમ કહેવાય છે કે ભગવાનની વાત એઝ ઇટ ઇઝ કહેનારા વર્બલાઇઝ, વર્ડ ટુ વર્ડ કહેનારા. એમ કે 5 શ્રુત કેવડી, એટલે શ્રુત કેવડી એટલે ભગવાનને જે કીધેલી વાત એ જેમ છે તેમ કહી શકતા હતા એઝ ઇટ ઇઝ. અને પછી આ માર્ગ બંધ થઈ ગયો, કારણ કે હવે એ બેટન કોઈની પાસે રહ્યું નહીં. જેમની પાસે હતું તે ત્યાં લગી એ ચાલ્યું અને એ ગુજરી ગયા, એમનાથી કોઈને અપાયું નહીં ફાઇનલ. એટલે આગળ ચાલ્યું નહીં. ધેટ વોઝ ધ લાસ્ટ પર્સન. એટલે સુધર્મા સ્વામી કરીને જે હતા ને તે છેલ્લા એમ કે શ્રુત કેવડી હતા, એવી રીતે કરીને વાત જાણેલી છે. એની આગળ ભગવાનની વાત નથી. એટલે હવે ભગવાનની વાત જેમને પ્રાપ્ત થયેલી છે ભૂતકાળમાં, અને આજે જો અહીંયા એમનો જન્મ થાય તો એ જ વાત આજે ઉજાગર થાય પાછી, એ દાદા ભગવાન થકી થઈ. અને એ માટે ચાલો એ ગપ્પું છે એમ કરીને કહી શકે છે. પણ આજે જે રીતે એ પ્રાપ્ત કરીને વર્તાય છે, જીવાય છે, અને જીવનના બધા પરિવર્તન આવ્યા, વ્યવહાર સરખો થયો, બધો જ ફેરફાર ટોટલ, પેલું કહે ને ટોટલ ટ્રાન્સફોર્મેશન. અને એ પરિણામ બતાડે છે. એ ખરેખર વાત સાચી છે. કોઈની જોડે ઝઘડો થતો નથી. દ્રષ્ટિ એટલે માન્યતામાં ઝઘડો છે જ નહીં કે આમની જોડે આ ખોટા છે કરીને લાગતું જ નથી. કેમ? એટલે એને શું કીધું? આપણે 8મામાં હોય તો ચોથાની વાત આવે, ચોથા ધોરણની વાત આવે તો આપણને લાગુ પડતી નથી ને. પણ ચોથા ધોરણ માટે ચોથા ધોરણની વાત તો જરૂરી છે કે નહીં? 4th સ્ટેન્ડર્ડ કે ચોથું ધોરણ જે છે, આપણે ચોથું ધોરણ પાસ કરીને આવ્યા તો પાછળ બીજા બધા આવવાના નહીં ચોથા ધોરણમાં. આપણે કહીએ કે ચોથું ધોરણ કાઢી નાખવાની જરૂર નથી, તો ખોટું કહેવાય ને. એક્ઝેક્ટલી એવું તમને સમજાય. આ બધા ધર્મો છે ને, જેટલા ધર્મો કીધા છે અને જે છે બધા એની જગ્યાએ સાચા છે. પણ તમે જો સરખા કરવા જાઓ, 1 થી 10 ધોરણ સરખા છે કે એ નહીં, પણ 10એ 10 ધોરણ એની જગ્યાએ કરેક્ટ છે, કામ કરે છે, માણસને એક ફૂટિંગ આપે છે આગળ જવા માટે. એવી રીતે આ ધર્મ પણ ફૂટિંગ છે, પેલું કહે ને પગથિયું છે. એ પગથિયામાંથી આપણે પણ આવ્યા છે, અને આપણે એને કહીએ કે આ ખોટું છે, આ હોતું હશે, એમ કે આ ધર્મ નીકળી જવો જોઈએ નહીં. ધર્મ એની જગ્યાએ રહ્યો, પણ એમાં વિજ્ઞાન જો ઉમેરા હશે, કેન્દ્રમાં વિજ્ઞાન હશે તો એ ધર્મ કામ કરશે, એટલે ક્રિયા કામ કરશે. વિજ્ઞાન નહીં હોય તો ક્રિયા સ્વરૂપે ભેદભાવ રહેશે. પેલું ક્રિયા સ્વરૂપે ભેદભાવ નહીં રહે, કેન્દ્રમાં વિજ્ઞાન હશે તો. એટલે વિજ્ઞાન સાથે આ ધર્મ, જેમ કે આ દ્રષ્ટિવાળા છે, દાદા પાસે જ્ઞાન મળેલું છે, તે પ્રાઇમરીમાં પણ શીખવાડે છે. અને દ્રષ્ટિ પાસે જ્ઞાન લીધેલું છે એ કોલેજમાં ભણાવે છે, અને એ PhDમાં ભણાવે છે. બોલો, દ્રષ્ટિ તેની તે છે, પણ ભણાવે છે એના ધોરણનું. હવે ખબર પડી. પણ એમને ભેદ નહીં રહે, પણ એમની પાસે આવનારા એ ફૂટિંગ, એટલે એ સ્ટેપિંગમાંથી આગળ વધશે. એમની પાસે આવશે ને એના પર એને પછી એ આગળ જશે, એ બેસ્ટ ફૂટિંગ આપી શકે, આગળ જાઓ કરીને. ટાઈમ થઈ ગયો? 5 વાગે લઈ જતું? 4:30.
ઓ નમનભાઈ પૂછ્યું તો IIT માં છે શું વાત છે, શું લીધેલું છે? DAIIT આઈસીટી કરે એટલે શું આઈસીટી એટલે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટી? અચ્છા, આ બધું હવે નવા આયા કોર્સ. હા, વેરી ગુડ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અલ્ટિમેટ ઇન્ફોર્મેશન ઓર નોલેજ ઇઝ હુ એમ આઈ. બહુ મજા આવી. આ તો ગુજરાતી કે સંસ્કૃત લેંગ્વેજ આપણી એટલી બધી ફળદ્રુપ છે ને કે પ્રકૃતિ એટલે પ્રાકૃત ભાવે થયેલી કૃતિ, વિશેષ ભાવે થયેલી ક્રિયા, આ બધી પ્રકૃતિ છે. જેવી ક્રિયા થયેલી વિશેષ ભાવે એવું આજે એક શરીર કામ કરે છે. તમે એમનો શું દોષ? આજે નમન જે કરે છે તેને આગળ જે પ્રોગ્રામ થયેલું છે ને એ પ્રમાણે કરે છે. બધાના પ્રોગ્રામ જુદા અને જુદા છે માટે બધાના ચહેરા જુદા છે. બોલો, એવી મજાની વાત છે ને. પણ જેમને એ સમજણ પડે તો એ સમજણથી આપણે પોતે પણ બેલેન્સ રહીએ, પ્રોગ્રેસ કરીએ અને આપણી પાસે જે આવશે ને એ પણ પ્રોગ્રેસ કરશે, બેલેન્સ થશે. નહીં તો ઝઘડાવાળો ભાગ તો છે જ બધી બાજુ, ડિફરન્સીસવાળો, ભેદભાવવાળો. એટલે જ્યાં અભેદ છે ત્યાં બધું શમી જાય. એટલે જ્યાં એકત્વની ભાવના છે તો ત્યાં બધું શાંત થઈ જાય. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણં, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો આયરિયાણં, નમો વજ્જાયાણં, નમો વજ્જાયાણં, નમો લોએ સવ સાહુણં, નમો લોએ સવ સાહુણં, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સર્વપાવપણાસણો, મંગલાણં ચ સૌવેસે, મંગલાણં ચ સર્વેસિં, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.